બાબત ક્રમાંક 2 માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સંકલ્પ નિયમ 120 માનનીય મંત્રી શ્રી. માન્ય અધ્યક્ષ શ્રી, ઓર્ડર ઓર્ડર. હવે માન્ય મુખ્યમંત્રી શ્રી સંકલ્પ રજૂ કરે છે. અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરાવવા માટે ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ અંગ્રેજી સલ્તનતની સામે અહિંસક લડત આપી રહ્યા હતા. આ સમયે સાહિત્ય અને દેશભક્તિના રંગે રંગાયેલા શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચવામાં આવેલી કવિતા એટલે વંદે માતરમ. શ્રી બંકિમચંદ્રનું આ ગીત સૌ પ્રથમવાર પ્રસિદ્ધ બંગાળી નવલકથા આનંદ મઠમાં સને 1982માં પ્રસિદ્ધ થયું. માતૃભૂમિને દેવી રૂપે આરાધે તેની પવિત્રતા, સૌંદર્ય, સમૃદ્ધિ અને શૌર્યનું કાવ્યાત્મક વર્ણન એટલે વંદે માતરમ. આ જ ગીતનું સંગીતબદ્ધ સ્વરૂપ શ્રી રવિન્દ્રનાથ ટાગોરે કર્યું. સમય જતાં આ ગીત આપણા સ્વતંત્ર સેનાનીઓ માટે આંદોલનની ગર્જના બની રહ્યું. શ્રી અરવિંદ ઘોષ, શ્રી બિપિનચંદ્ર પાલ, શ્રી લાલા લજપતરાય સહિત અનેક નામી અનામી ક્રાંતિકારીઓ માટે તે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું. આઝાદીની લડતના સંગ્રામના અંતે આપણો દેશ અંગ્રેજોની હકૂમતમાંથી સ્વતંત્ર થયો અને 15મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રે સ્વતંત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ દિલ્હીના લાલ કિલ્લા પર લહેરાયો. આ ઐતિહાસિક ક્ષણોની સાક્ષી બનેલા વિરાટ જનસમુદાયે વંદે માતરમના નારા સાથે સ્વતંત્રતાની અભિવ્યક્તિ અને ઉલ્લાસ વ્યક્ત કર્યો. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે સન 1950માં વંદે માતરમને રાષ્ટ્રગીતનો દરજ્જો આપ્યો. આ ગીત આજે આપણા રાષ્ટ્રના હૃદયનો ધબકાર બની ચૂક્યું છે. સને 1975માં લખાયેલું વંદે માતરમ ગાનને 7મી નવેમ્બર 2025ના રોજ 150 વર્ષ પૂર્ણ થયા. આપણા દૂરમદેશી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ સદ્રવ ક્ષણોની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થઈ રહી છે. વૈદિક વિચારસરણીને કારણે રાષ્ટ્ર આરાધનાનો મંત્ર બનેલું વંદે માતરમ ગીત મા ભારતી માટે સમર્પિત રહી દેશવાસીઓને આદર્શ જીવન જીવવાનું ઉદાહરણ પૂરું પાડે છે. વંદે માતરમ એવો ક્રાંતિકારી મંત્ર છે જેનું ઉચ્ચારણ કરતા જ સૌ ભારતીયોના હૃદયમાં તાર ઝણઝણી ઉઠે છે. વંદે માતરમ ગાનના 150 વર્ષની ઉજવણીના ગૌરવમય અવસરને આપણે સૌ હૃદયથી વધાવીએ અને નવી ઉર્જા સાથે રાષ્ટ્રીય એકતાનો અખંડ રાખવાનો સૌ સંકલ્પ કરીએ. સંકલ્પ રજૂ થાય છે. માન્ય મુખ્યમંત્રી શ્રી. માન્ય અધ્યક્ષ શ્રી, આજે આ સન્માન્ય સભાગૃહ સમક્ષ એક એવી મહાન રચનાનું ગૌરવગાન કરવાની આપણને તક મળી છે જેમાં ભારત માતાની ભક્તિ છે અને માતૃભૂમિની આરાધના છે. ભારત માતાને આઝાદી તો મળી, પરંતુ આઝાદી પછી કમનસીબે દશકો સુધી ભારત માતાનું યોગ્ય સન્માન અને ગૌરવ ઉપેક્ષિત રહ્યું. આ ગૃહના પૂર્વ સન્માન્ય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું અને દેશવાસીઓમાં રાષ્ટ્ર પ્રથમનો ભાવ ચેતનવંતો થઈ રહ્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને પ્રબળ બનાવીને આપણી એ વિરાસતનું આગવું સન્માન કર્યું છે. મારી માટી મારો દેશ, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા સાથો હજારો વર્ષની અટલ આસ્થા અને શ્રદ્ધાના પુનર્જાગરણનું શોભનાથ સ્વાભિમાન પર્વ સાથે જનજનમાં સાંસ્કૃતિક ચેતના પણ સુદૃઢ કરી છે. આઝાદીના લડવૈયાઓનો જીવન મંત્ર બની ગયેલું વંદે માતરમ ગીત હવે દેશની આઝાદીની શતાબ્દી સુધીમાં વિકસિત ભારતના નિર્માણના વડાપ્રધાનશ્રીના સંકલ્પને એ સ્પિરિટ ઉજાગર કરશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી થઈ રહેલા વંદે માતરમ ગીતના 150 વર્ષની ઉજવણી આપણને ગુલામીની માનસિકતાથી ઉપર ઉઠીને વિકસિત ભારતના મોટા સંકલ્પ સાથે આગળ વધવાનું બળ આપશે. માન્ય અધ્યક્ષશ્રી, આ વંદે માતરમ ગીતની તાકાત જ એવી છે કે ભલે તે ગુલામીના સમયગાળા દરમિયાન રચાયું, પરંતુ તેના શબ્દો અને અર્થ ગુલામીની છાયા સુધી મર્યાદિત નથી. આજે પણ એવા સુસંગત અને સંબંધિત છે. વંદે માતરમ રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર ચેતનાનું એક એવું પ્રતીક છે જેણે સ્વતંત્રતાનો માર્ગ કંડાર્યો છે. દરેક ગીતનો પોતાનો એક મૂળ ભાવ અને મુખ્ય સંદેશ હોય છે. આ વંદે માતરમનો મુખ્ય વિષય ભારત માતા છે. ભારત માતાની ગુલામીના બંધનો તૂટશે અને તેના બાળકો જ તેના ભાગ્ય વિધાતા બનશે, એવી કલ્પનાથી મા ભૌમની વંદના આ ગીતમાં કરવામાં આવી છે. એવો કોઈ સંકલ્પ નથી જે પૂર્ણ ન થઈ શકે, એવું કોઈ લક્ષ્ય નથી જે આપણે પ્રાપ્ત ન કરી શકીએ, એવો વિશ્વાસ આ ગીતમાં પ્રમાણે જગાડે છે. 140 કરોડ ભારતીયોના હૃદયમાં ધબકાર બની ગયેલા વંદે માતરમ ગીતના ઇતિહાસને પણ આજે યાદ કરીએ. માન્ય અધ્યક્ષશ્રી, 1875માં બંકિમચંદ્રજીએ વંદે માતરમ ગીતની રચના કરી અને થોડાક જ સમયમાં તે ભારતના સ્વતંત્ર સંગ્રામનો અવાજ બની ગયું. 1896માં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે કલકત્તા સંમેલનમાં વંદે માતરમનું ગાન કર્યું. 1905માં અંગ્રેજોએ બંગાળના વિભાજનથી દેશના ટુકડા કરવાનો પ્રયત્ન કર્યો અને તેના વિરોધમાં ભારતીયોએ વંદે માતરમ ગાઈને ખડકની જેમ તેઓ અડગ રહ્યા. 1907માં વંદે માતરમ નામનું અંગ્રેજી અખબાર શરૂ થયું. તેના સંપાદક અરવિંદ ઘોષ હતા. 1907માં મેડમ ભીખાઈજી કામાએ દેશની બહાર બર્લિનમાં પહેલીવાર વંદે માતરમ શબ્દ લખેલો તિરંગો ધ્વજ ફરકાવ્યો. 1908માં જ્યારે લોકમાન્ય તિલકને 6 વર્ષની સજા ફટકારવામાં આવી, ત્યારે હજારો લોકોએ એકતાની શક્તિથી વંદે માતરમનો નારો ગુંજી ઉઠાવ્યો હતો. 1909માં ક્રાંતિકારી મદનલાલ ધીંગરાએ ઇંગ્લેન્ડમાં ફાંસી આપવામાં આવી, ત્યારે ફાંસીએ ચડતા પહેલા તેમના છેલ્લા શબ્દો હતા વંદે માતરમ. 1912માં ગોપાલકૃષ્ણ ગોખલેનું દક્ષિણ આફ્રિકામાં કેપટાઉનમાં વંદે માતરમના નારા સાથે એક ભવ્ય શોભાયાત્રાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 1936માં બર્લિન ઓલિમ્પિકમાં આપણી હોકી ટીમે ભાવપૂર્ણ રીતે આ વંદે માતરમ સમૂહમાં ગાયું હતું. 1947માં 15 ઓગસ્ટના દિવસે ભારતની સ્વતંત્રતાના પહેલા પ્રભાતે સરદાર સાહેબના આગ્રહથી પંડિત ઓમકારનાથજીએ આકાશવાણી પરથી વંદે માતરમ ગાઈને આઝાદીના અરુણ પ્રભાતનું સ્વાગત કર્યું હતું. અને 1950માં 24 જાન્યુઆરીના રોજ બંધારણ સભાની બેઠકમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રગીત સાથે વંદે માતરમને પણ સમાન આદર આપવાની જાહેરાત કરી હતી. માન્ય અધ્યક્ષશ્રી, ગુલામીના કાળખંડમાં આપણા ઘણા મંદિરો, વિશ્વવિદ્યાલયો, કલા કેન્દ્રો, કૃષિ અને શિક્ષણ વ્યવસ્થા તોડી પાડવામાં આવી, પરંતુ આપણી સંસ્કૃતિ અને દેશભક્તિ ભાવને આપણા જનમાનસમાંથી કોઈ મિટાવી શક્યું નહીં. અને બંકિમચંદ્રજીએ વંદે માતરમની રચના કરીને રાષ્ટ્રના આત્માને જાગૃત કરવાનું કાર્ય કર્યું. એક અર્થમાં જોઈએ તો વંદે માતરમની રચના આપણી મૂળ સભ્યતા, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સ્વતંત્રતાનું રક્ષણ કેવી રીતે કરવું તેની પ્રેરણા માટે થઈ હતી. માતૃભૂમિ તરીકે મા ભારતીની આવી શક્તિશાળી ક્ષમતા અને તાકાતથી ભારતીયોના આઝાદીનો જુસ્સો ખૂબ વધ્યો હતો. વંદે માતરમ મા ભારતીને ગુલામીની જંજીરોથી મુક્ત કરવાનું અને આઝાદીના જંગનું એલાન હતું. આનાથી હચમચી ગયેલી બ્રિટિશ સરકારે વંદે માતરમ પર પ્રતિબંધ લગાવ્યો અને વંદે માતરમ બોલનારાઓને જેલમાં નાખી દીધા હતા. તેમના પર કોરડા વરસાવવામાં પણ આવ્યા હતા. આવા જુલ્મો છતાં પણ વંદે માતરમ એ માત્ર સ્વતંત્રતાનું ગીત જ નહીં,
લાખો દેશવાસીઓના સપનાના સમૃદ્ધ ભારતનો મંત્ર બન્યો. સુજલામ સુફલામ મલયજ શીતલામ શસ્ય શ્યામલામ માતરમ. જળ ફળ અને ધન ધાન્યથી છલકતી ભારત ભૂમિને વંદન. ભારત માતા કોઈ જમીનનો ટુકડો નથી, એ તો આપણી માતાનું રૂપ છે. અને વંદે માતરમ ગીતની દરેક પંક્તિમાં મા ભારતીનું અર્થપૂર્ણ ભક્તિગાન થયું છે. માન્ય અધ્યક્ષશ્રી, ભારત માતા એ વિદ્યાદાયિની મા સરસ્વતી છે, સમૃદ્ધિદાયિની મા લક્ષ્મી છે અને અર્થશાસ્ત્રને ધારણ કરનારી મા દુર્ગા પણ છે. ભારત માતા જ વિદ્યા છે, ધર્મ છે, આપણા હૃદયમાં વસતી અને આપણા શરીરનો પ્રાણ પણ મા ભારત માતા છે. આપણી ભુજાઓની શક્તિ અને હૃદયની ભક્તિ પણ મા ભારતી જ છે. રાષ્ટ્ર વિરોધી શક્તિઓ અને દુશ્મનોનો નાશ કરનારી, અપાર બળ આપનારી, બહુબલધારિણી અને રિપુદલ વારિણી પણ છે. દુર્ગા માતાની વીરતા આપણને ભારત માતાની કૃપા અને દેશની માટી જ આપી શકે. જ્યારે દુશ્મનોએ કાંકરી ચાળો કર્યો ત્યારે ઓપરેશન સિંદૂરથી જડબાતોડ જવાબ આપીને આપણે વિશ્વ આખાને બતાવી દીધું કે રાષ્ટ્રના પરાક્રમની પરાકાષ્ઠા કેવી હોય છે. આવી શક્તિ સ્વરૂપ પાવનકારી માતાને હું વારંવાર પ્રણામ કરું છું. માન્ય અધ્યક્ષશ્રી, સ્વતંત્ર સંગ્રામના પ્રેરણા ગાન એવા વંદે માતરમ ગીતે રાષ્ટ્રીયતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો યુગવર્તી સંદેશો પૂરો પાડ્યો છે. વડાપ્રધાન શ્રી આ રાષ્ટ્રવ્યાપી ઉજવણીથી આપણને દેશના મહાન નાયકોનું પુણ્ય સ્મરણ કરવાની તક આપી છે. વંદે માતરમ ગાતા ગાતા ફાંસીના માચડે ચડેલા શહીદોની વંદના કરું છું અને અનેક નામી અનામી શહીદોને આપ શ્રદ્ધાંજલિ પાઠવું છું. માન્ય અધ્યક્ષશ્રી, વંદે માતરમ ક્યારેય અપ્રાસંગિક નહીં જ થાય. આજે પણ જ્યારે લોકનાયક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સભાના પ્રારંભમાં વંદે માતરમનો જયકારો કરાવે છે, ત્યારે આખી સભામાં દેશભક્તિનું મોજી ફરી વળે છે. દેશમાં આઝાદીની ચળવળને વેગ આપવાનું કારણ બનેલું આ વંદે માતરમ હવે અમૃતકાળમાં પણ એ જોમ અને જુસ્સાથી વિકસિત અને આત્મનિર્ભર ભારત બનવામાં આજનો આ સંકલ્પ આપણને સૌને વધુ બળ આપશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વંદે માતરમ ગીતના 150 વર્ષની ઉજવણીથી આ રચનાને અમર બનાવી છે. આદરણીય શ્રી મોદી સાહેબે વંદે માતરમ પ્રત્યેની શ્રદ્ધા અને રાષ્ટ્રભાવના પોતાના એક કવિતામાં વ્યક્ત કરી છે. તેઓ કહે છે, વંદે માતરમ એ ગાન નથી, આપણી આન બાન અને શાન છે વંદે માતરમ. આઝાદીના મહાયજ્ઞની આહુતિ છે વંદે માતરમ. રાષ્ટ્રભક્તિની આલેખ છે વંદે માતરમ. વિકાસની સતત ધબકતી અણનમ ઓળખ છે વંદે માતરમ. સંકલ્પિત રાષ્ટ્ર જીવનનો મહામાર્ગ છે વંદે માતરમ. પ્રજા જીવનની દરેક પ્રભાતની ચેતનાનો સ્વર છે વંદે માતરમ. વંદે માતરમ. માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી. માનનીય અધ્યક્ષશ્રી, આ ગૃહમાં વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી અંગે સરકારી સંકલ્પ લાવવા માટે હું ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. માનનીય અધ્યક્ષશ્રી, વંદે માતરમ એ આપણી દેશભક્તિની પ્રતીક હોવાથી આ સંકલ્પ ઉપર ચર્ચામાં ભાગ લેવા મળ્યો તે માટે હું આ ગૃહનો ખૂબ ખૂબ આભારી છું. આ ગૃહમાં ઊભા રહીને જ્યારે હું વંદે માતરમ બોલું છું ને,
ત્યારે હૃદયમાં એક ગર્વની લાગણી જન્મે છે. વંદે માતરમ એટલે માત્ર બે શબ્દ નથી, પરંતુ આ દેશને માતા માનીને તેની ચરણ વંદના કરવાની આ એક આરાધના છે. પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે આ પવિત્ર ગીત પ્રત્યે પણ કેટલાક ચોક્કસ પાર્ટીના લોકોને નફરત છે, હતી અને મને લાગે છે માનનીય અધ્યક્ષશ્રી કે એમાં ક્યારેય કોઈ બદલાવ આવી શકે એવી કોઈ ગુંજાઈશ દેખાતી નથી. અધ્યક્ષશ્રી, મારે આ ગૃહના સભ્યને પૂછવું છે, જે ગીત ગાઈને આપણા ક્રાંતિવીરો ફાંસીના માંચડે ચડી ગયા, એ ગીત ગાવામાં કોઈ બી ભારતીયોને શું વાંધો હોઈ શકે? માનનીય અધ્યક્ષશ્રી, અમુક ચોક્કસ વર્ગને પહેલેથી જ વંદે માતરમથી વિરોધ હતો. અંગ્રેજોને આઝાદી પહેલાથી જ આ વંદે માતરમ મંત્ર જોડે જ વિરોધ હતો. અંગ્રેજો જોડે જોડે માનનીય અધ્યક્ષશ્રી જીનાને ભાઈ વાંધો હતો. જીના જોડે જોડે જીનાના મુન્નાને પણ માનનીય અધ્યક્ષશ્રી વંદે માતરમથી વાંધો છે. ઐતિહાસિક સત્ય તો એ છે કે વર્ષ 1992 જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પ્રસ્તાવ મૂક્યો ત્યારે જ માનનીય અધ્યક્ષશ્રી દેશની સંસદમાં વંદે માતરમ ગીતની ગાનની શરૂઆત થઈ. આ સાબિત કરે છે માનનીય અધ્યક્ષશ્રી કે ભાજપ માટે રાષ્ટ્રભક્તિ એ રાજનીતિનો વિષય નથી, પણ અમારા સંસ્કાર છે. ભાજપની સ્થાપના જ સંસ્કૃતિ રાષ્ટ્રવાદના આધાર પર થઈ છે. જે લોકોએ દાયકાઓ સુધી વોટ બેંકની રાજનીતિ માટે માનનીય અધ્યક્ષશ્રી વંદે માતરમનો ધરાર વિરોધ કર્યો છે, આજે જનતા તેમને ઓળખી ગઈ છે. અધ્યક્ષશ્રી, આ દેશનું સૌભાગ્ય છે કે આપણને એવું નેતૃત્વ મળ્યું જે સંસ્કાર અને સુરક્ષા બંનેને સાથે લઈને ચાલે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આજે ગુજરાતની 6.5 કરોડ જનતા વતી હું અભિનંદન આપવા માંગુ છું, એમનો આભાર માનવા માંગુ છું. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ 7મી નવેમ્બર 2025ના રોજ વંદે માતરમના 150 વર્ષની ઉજવણીનો પ્રારંભ કર્યો. માનનીય અધ્યક્ષશ્રી, આ જ દિવસે આપશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી, મારા સૌ સાથી મંત્રીઓ અને ગુજરાતના સૌ નાગરિકો વિધાનસભાના પ્રાંગણમાં માનનીય અધ્યક્ષશ્રી એક સૂરે વંદે માતરમ ગાય છે ત્યારે ગુજરાતની અસ્મિતાનો હુંકાર બને છે. માનનીય અધ્યક્ષશ્રી, આ જ વિધાનસભાના પ્રાંગણમાં એ દિવસ કેમ ભૂલાય? એ ઐતિહાસિક 150 વર્ષની ઉજવણી ઐતિહાસિક રીતે કરવામાં આવી. બીજી તરફ માનનીય અધ્યક્ષશ્રી, હું અને મારા સાથીઓ ભારત પાકિસ્તાનની સરહદ પર કચ્છના ગામડાઓમાં હતા. બીએસએફ જોડે વંદે માતરમની આ જ 150મી વર્ષગાંઠ ઉજવવાનો અવસર અમને પ્રાપ્ત થયો. મેં માનનીય અધ્યક્ષશ્રી જોયું છે કે જે પ્રકારે સેનાના બીએસએફના જવાનોની આંખોમાં જે ખુશી હતી, વંદે માતરમની 150 વર્ષની ઉજવણી તમામ લોકોને એક નવો જોમ, નવો જુસ્સો આપી રહ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, બીજી તરફ રાજ્યભરના લોકોએ આ ઉજવણીને હર્ષભેર ભાગ લઈને આ અભિયાનને વધાવ્યો. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આખું રાજ્ય જાણે કે વંદે માતરમના ગાનમાં લાગી ગયું હોય. 35,000થી વધારે સ્થળો પર માનનીય અધ્યક્ષશ્રી એક સાથે વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું. અધ્યક્ષશ્રી, જેમને વંદે માતરમ સામે વાંધો છે ને તેમને મારે કહેવું છે कि जिसको नहीं निज गौरव तथा नहीं देश का अभिमान है वह नर नहीं नर पशु निरा है और मृतक समान है. माननीय अध्यक्ष श्री,
અમે એ લોકો છે કે જે દેશના સૈનિકો સાથે અડીખમ ઊભા છે. અમારો મંત્ર સ્પષ્ટ છે, રાષ્ટ્ર પ્રથમ. જનતા જોઈ રહી છે કે કોણ ભારત માતાના જયકારા કરે છે અને કોણ મૌન રહીને તૃષ્ટિકરણનો વધારો કરે છે. માનનીય અધ્યક્ષશ્રી, વંદે માતરમ એ કોઈ પક્ષનું ગીત નથી. એ તો આપણા મહાન ભારત દેશની ચેતના છે. જે ભારત માતાનો આદર નથી કરતા ને તેમને માનનીય અધ્યક્ષશ્રી આ સદન નહીં પરંતુ દેશની નાનાથી લઈને સર્વોચ્ચ સદન સુધી બેસવાનો કોઈ અધિકાર ના જ હોવો જોઈએ. માતૃભૂમિ જ આપનું સર્વસ્વ છે. આથી ભારત માતાને વારંવાર વંદન કરવું એ આપણી સૌની જવાબદારી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે માનનીય અધ્યક્ષશ્રી કે ભારત દરેક પડકારનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે અને વંદે માતરમ ભારતની આ શક્તિને મૂર્તિમંત કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિત શાહજી કહે છે કે વંદે માતરમ રાષ્ટ્રીય ગીત એ ભારતની સ્વતંત્રતાનું ગીત છે અને ભારતના સાંસ્કૃતિક જાગરણનો આ સૌથી મોટો અને સૌથી પહેલો મંત્ર છે. માનનીય અધ્યક્ષશ્રી, 150 વર્ષની ઉજવણી થઈ. આ જ રીતે ઠીક 50 વર્ષ પહેલા આ દેશના કરોડો નાગરિકો, કરોડો દેશભક્તો એવી અપેક્ષા રાખતા હતા કે દેશને આઝાદી અપાવવાનું સૌથી મોટું મંત્ર એટલે કે વંદે માતરમ ગીત અને 100 વર્ષની ઉજવણી આ દેશની અંદર કેમ ના થાય. માનનીય અધ્યક્ષશ્રી, વંદે માતરમના 100 વર્ષ જ્યારે થાય છે ત્યારે વંદે માતરમ ગાવાવાલા, વંદે માતરમને મંત્ર માનતા લોકોને આ દેશના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ તમામ લોકોને જેલ હવાલે બંધ કરીને કટોકટી લાવીને આ દેશની અંદર 100 વર્ષ જે વંદે માતરમના ઉજવવા જોઈતા હતા એ 100 વર્ષની ઉજવણી તો ખૂબ દૂર છે, પણ વંદે માતરમ જોડે જોડાયેલા સૌ લોકોને જેલ હવાલે બંધ કરવાનું કામ કર્યું હતું. વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી સમયે માનનીય અધ્યક્ષશ્રી આજ કોંગ્રેસ દ્વારા સંસદમાં કહેવામાં આવ્યું કે વંદે માતરમ અંગે હાલ કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. માનનીય અધ્યક્ષશ્રી એમ કહીને વિરોધ કર્યો. જ્યારે લોકસભામાં વંદે માતરમનો મહિમા મંથન થતો હતો ત્યારે કોંગ્રેસના ચોક્કસ નેતાઓ માનનીય અધ્યક્ષશ્રી જાણી જોઈને ગેરહાજર રહ્યા. પરિવાર જોડે માનનીય અધ્યક્ષશ્રી ટૂર થઈ રહી હતી. આ બધા જ વિષયો ચેનલો પર દર્શાવવામાં આવ્યા છે. જ્યારે લોકસભામાં માનનીય અધ્યક્ષશ્રી આ મંથન થઈ રહ્યું હતું ત્યારે અનેક લોકો એમાં જાણી જોઈને ગેરહાજર રહ્યા. માનનીય અધ્યક્ષશ્રી, નહેરુજીથી લઈને કોંગ્રેસના હાલના નેતાઓને વંદે માતરમ પ્રત્યેનો અણગમો એ યથાવત છે. તે આ લોકસભામાં દર્શેલા દ્રશ્યોથી આપણે સૌ ખૂબ સારી રીતે સમજી શકીએ. સંસદમાં માનનીય અધ્યક્ષશ્રી વંદે માતરમનું ગાન ચાલુ હોય ત્યારે કોંગ્રેસના સભ્યો ઊભા થઈને ચાલ્યા જાય ત્યારે ભાજપના તમામ સભ્યો ઊભા રહીને વંદે માતરમનું ગાન કરે છે. માનનીય અધ્યક્ષશ્રી, વંદે માતરમ આ શબ્દ એક મંત્ર છે, એક ઉર્જા છે, એક સુખ છે, એક સંકલ્પ છે. વંદે માતરમ આ શબ્દ ભારત માતા પ્રત્યેની ભક્તિ છે, ભારત માતાની આરાધના છે. વંદે માતરમ આ શબ્દ આપણને ઇતિહાસમાં પાછો લઈ જાય છે. વંદે માતરમ આ શબ્દ આપણને ઉજ્જવલ ભવિષ્યના નિર્માણ માટે ઉર્જા ભી આપે છે. વંદે માતરમ ગાવાનો અનુભવ એ ખરેખર અભિવ્યક્તિથી પર છે. એક જ લય, એક જ સ્વર, એક જ લાગણી, એક જ રોમાંચ, એક જ પ્રવાહ, આવી સુસંગતતા જોડે વંદે માતરમ માનનીય અધ્યક્ષશ્રી જ્યારે ગાન થાય છે ને
ત્યારે ભલભલા વ્યક્તિની અંદર દેશભક્તિ જાગી જાય છે. આ ગીત હતાશ, નિરાશ, દુઃખી હૃદયને ફરી ઉત્સાહ ઉમંગ સાથે ધબકતું બનાવે છે. દરેક ગીત કે કાવ્ય એક ચોક્કસ હાર્ડ અને સંદેશ હોય છે. વંદે માતરમનો મૂળ વિચાર ભારત અને મા ભારતી છે. ભારત અનેક યુગોને એક એક પ્રકરણની જેમ પસાર થતા જોયા છે. દુનિયામાં અનેક રાષ્ટ્રો બન્યા, અનેક સામ્રાજ્યો ઉદય પામ્યા અને અનેક સામ્રાજ્યો માનનીય અધ્યક્ષશ્રી અસ્ત થયા. પણ આ બધાની અલગ ભારતનું એક પોતાનું સ્વતંત્રતા અસ્તિત્વ રહ્યું છે. ભારત આ બધો જ બનતો બગડતો ઇતિહાસ બદલતો ભૂગોલે નજરે જોયો છે. આપણા પૂર્વજો, ઋષિઓ, મુનિઓ, આચાર્યો અને દેશવાસીઓએ મળીને આપની એક આગવી સાંસ્કૃતિક ઓળખ ઊભી કરી છે. ભારતની આ ઓળખનું માત્ર 2 શબ્દોમાં વર્ણન કરવું હોય ને માનનીય અધ્યક્ષશ્રી, તો બધાના દિલથી એક જ સૂર નીકળે, વંદે માતરમ, વંદે માતરમ. જે આપણે આપણા પૂર્વજોના અનુભવોનો નિચોડ હૃદયની ગહનતા અને અસીમ સંવેદનાઓ જોડે લયમાં પરોવાઈએ ને ત્યારે વંદે માતરમ જેવી અમર રચનાનું સર્જન થાય છે. એટલા માટે જ માનનીય અધ્યક્ષશ્રી ગુલામીના એ અંધકારભર્ય કાળમાં વંદે માતરમ એ માત્ર ગીત નહોતું, પણ ભારતની આઝાદીનું ગુંજરાવ હતો. દેશની આઝાદી માટે દુનિયાના કોઈ પણ ખૂણે ગુપ્ત બેઠક પણ થતી હતી ને માનનીય અધ્યક્ષશ્રી, તો તેમાં સૌથી પહેલા વંદે માતરમ ગવાતું હતું. એ એક એવો વિશ્વાસ હતો કે આ ધરતીના સંતાનો પોતાની મા ભારતીના હાથોમાંથી ગુલામીની બેડીઓ તોડીને તેને આઝાદ કરશે. જેને દેશ માટે ભેખ ધર્યો હોય તેને ધર્મ, કર્મ, વિચાર, ધ્યેય, તેના પ્રાણ પણ મા ભારતીને સમર્પિત હોય છે. માનનીય અધ્યક્ષશ્રી, વંદે માતરમમાં તુમ વિદ્યા, તુમી ધર્મ, તુમી રિધિ, તુમી મર્મ, ત્વમ હિ પ્રાણા શરીરે, બાહુતે તુમી માં શક્તિ, હૃદયે તુમી માં ભક્તિ, તોમા રહી પ્રતિમા, ગડી મંદિરે મંદિરે, વંદે માતરમ. માનનીય અધ્યક્ષશ્રી, સંસ્કૃતનો હું તો એટલો બધો જાણકાર નથી, તમે તો ખૂબ સારી રીતે જાણકાર છો એવું જીતુભાઈએ કહ્યું. માનનીય અધ્યક્ષશ્રી, હું પણ સંસ્કૃત ભણ્યો નથી, પરંતુ મને સંસ્કૃત બહુ ભૂમિ ગમે વિદ્યાનો છે. મતલબ શું છે કે જ્ઞાનનું સ્ત્રોત્ર આ માતૃભૂમિ છે. અમે જે શીખીએ છીએ, જે સંસ્કાર મેળવો છીએ, તે આ ધરતી આપે છે. તુમી ધર્મ, માનનીય અધ્યક્ષશ્રી, આ ધર્મનો અર્થ પંથ નથી. અહીં ધર્મો એટલે કર્તવ્ય, સત્ય અને નૈતિકતા. આ ધરતી જ અમને કર્તવ્યનો માર્ગ શીખવે છે. તુમી હૃદય, તુમી મર્મ. દેશ માત્ર સરહદોનો નકશો નથી માનનીય અધ્યક્ષશ્રી, તે અમારી લાગણીઓનું કેન્દ્ર છે, અમારા અસ્તિત્વનું મૂળ છે. ત્વમ હિ પ્રાણા શરીરે, જેમ શરીરમાં પ્રાણ વગર જીવન નથી, તેમ દેશ વગર આપણી કોઈ ઓળખ નથી. પછી માનનીય અધ્યક્ષશ્રી, કવિ કહે છે કે બાહુતી તુમી માં શક્તિ, અમારી શક્તિ, હિંમત અને પરાક્રમ દેશમાંથી જ આવે છે. હૃદયે તુમી માં ભક્તિ, દેશ પ્રેમ કોઈ રાજકીય સૂત્ર નથી, તે હૃદયમાં ભક્તિ છે. તોમાર હી પ્રતિમા ગઠી મંદિરે મંદિરે. માનનીય અધ્યક્ષ, એનો અર્થ થાય છે કે દેશને દેવ તત્વના સ્તરે માન આપવામાં આવ્યું છે. આ પૂજા કોઈ સંપ્રદાયની નથી, આ રાષ્ટ્રપતિ આદરની અભિવ્યક્તિ છે. માનનીય અધ્યક્ષશ્રી, આટલા ઉચ્ચ વિચારો જોડે જે આ અદ્ભુત રાષ્ટ્રને જગાડવાનું જે ગીત લખાવ્યું હતું, એ ગીતનો વિરોધ કરવો એટલે દેશદ્રોહીથી ઓછું માનનીય અધ્યક્ષશ્રી ગણી જ ના શકાય. માનનીય અધ્યક્ષશ્રી, તમે જેઓ આ ગીત ભલે ગુલામીના સમયમાં રચાયું, પણ તેના શબ્દો ક્યારેય ગુલામીના પડછાયામાં કેદ ના રહ્યા. તે હંમેશા આઝાદ રહ્યા, અમર રહ્યા. તેની પ્રથમ પંક્તિ જ જુઓ,
સુજલામ સુફલામ મલયજ શીતલામ સસ્ય શ્યામલામ માતરમ, એટલે કે પ્રકૃતિના દિવ્ય વરદાનથી શોભતી આપની આ માતૃભૂમિને વંદન. માનનીય અધ્યક્ષશ્રી, આજ તો ભારતની હજારો વર્ષ આપણી જૂની અસલ ઓળખ છે. અહીંની પવિત્ર નદીઓ, અડીખમ પહાડો, ઘટદાર વનો અને અહીંની ફળદ્રુપ માટી આ ધરતીમાં હંમેશા સોનું પકાવવાની તાકાત રહી છે. જ્યાં પથ્થર પણ પૂજાય છે, જ્યાં નદીઓ માતા કહેવાય છે, એવા પાવન ભારત દેશની ગાથા આખી દુનિયા ગાય છે. જ્યારે બંકિમ બાબુએ માનનીય અધ્યક્ષશ્રી વંદે માતરમની રચના કરી હતી, ત્યારે વિદેશી આક્રમણકારોની લૂંટફાટ અને અંગ્રેજોની શોષણકારી નીતિઓના કારણે તે સમયે આપનો દેશ ગરીબી અને ભૂખમરાની ચુંગાલમાં હતો. એક તરફ દર્દ, વિનાશ અને શોકનો માહોલ હતો. બધું જ ડૂબતું નજરે પડતું હતું. તેમ છતાં બંકિમ બાબુએ એક કપરા કાળમાં સમૃદ્ધ ભારતનું આહ્વાન કર્યું, કારણ કે તે અતૂટ વિશ્વાસ હતો, મુશ્કેલીઓ ભલે ગમે તેટલી હોય, ભારત પોતાનો સુવર્ણકાળને પૂર્ણજીવિત કરવાની તાકાત ધરાવે છે. અને એટલે જ તેમણે શંખનાદ કર્યો, અને એ શંખનાદ હતો વંદે માતરમ. ખુમારી જેની નસોમાં છે, હૃદયમાં રાષ્ટ્રભક્તિ છે, આમ ભારતીયો પાસે શૂન્યમાંથી સર્જન કરવાની શક્તિ છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુલામીના એ સમયમાં અંગ્રેજો ભારતને પછાત ગણાવીને પોતાની હકુમતને યોગ્ય ઠેરવતા હતા. ત્યારે આ ગીતની પ્રથમ પંક્તિએ એ દુષ્પ્રચારના પાયા હચમચાવી નાખ્યા. વંદે માતરમ માત્ર આઝાદીનું ગીત જ ના બન્યું, પણ આઝાદ ભારત કેવું હશે તેનું સુજલામ સુફલામ સ્વપ્ન સાથે કરોડો દેશવાસીઓની આંખોમાં અંજાયું. અધ્યક્ષશ્રી, આજે આપણને આ ગીતની અસાધારણ યાત્રાને જણાવવાની તક મળી. 1875માં જ્યારે બંકિમ બાબુએ બંગ દર્શનમાં આ ગીત પ્રકાશિત કર્યું, ત્યારે કદાચ કોઈને લાગ્યું હશે કે આ તો માત્ર ગીત છે, પણ જોત જોતામાં તે કરોડો જનતાનો અવાજ બની ક્રાંતિકારીઓની જીભ પર મંત્ર બની ગયો. આઝાદીની લડાઈમાં ભાગ્ય જ એવો કોઈ અધ્યાય હશે જેની સાથે વંદે માતરમ જોડાયેલું ના હોય. 1905માં જ્યારે અંગ્રેજોએ બંગાળના ભાગલા પાડી દેશને વેચવાનો ખતરનાક પ્રયોગ કર્યો, ત્યારે વંદે માતરમ એ મનસૂબાઓની સામે ચટ્ટાન બનીને ઊભું રહ્યું અને બંગાળના ભાગલા પડતા માનનીય અધ્યક્ષશ્રી રોકાઈ શક્યા. ત્યારે રસ્તાઓ પર માત્ર માનનીય અધ્યક્ષશ્રી એક જ અવાજ, એક જ ગુંજ હતી, વંદે માતરમ, વંદે માતરમ. માનનીય અધ્યક્ષશ્રી, 12 સાલ અધિવેશનમાં જ્યારે આંદોલનકારીઓ પર ગોળીઓ ચાલી, ત્યારે પણ તેમના હોઠ પર એક જ શબ્દ હતો, વંદે માતરમ. વીર સાવરકર જેવા સેનાનીઓ જ્યારે વિદેશમાં રહીને આઝાદી માટે લડતા હતા અને પરસ્પર મળતા, ત્યારે તેમનું અભિવાદન હતું વંદે માતરમ. કેટલાય ક્રાંતિકારીઓએ ફાંસીના માંચડે ચડી વખતે જે નારો લાગતો હતો, એ નારો હતો વંદે માતરમ. પ્રાંત અલગ હતા, ભાષાઓ અલગ હતી, લોકો અલગ હતા, પણ આખા દેશને જે ગીત એક તાંતને બાંધતું હતું, એ હતું વંદે માતરમ. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતનો બી વંદે માતરમ અને દેશભક્તિ અને આઝાદીમાં ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતની સિંહન મેડમ કામા અને વંદે માતરમનો રણટંકાર એ ખાલી દેશ નહીં, દુનિયા જાણે છે. અધ્યક્ષશ્રી, આ ગૃહમાં જ્યારે અમુક લોકોને વંદે માતરમ ગીત સામે પેટમાં દુખતું હોય, ત્યારે મૂળ આપણા ગુજરાતના નવસારીના પારસી પરિવારની દીકરી મેડમ ભીખાઈજી કામા, અધ્યક્ષશ્રી, વર્ષ 1907, તારીખ 22 ઓગસ્ટ, અને સ્થળ હતું જર્મનીનું સ્ટુટગાર્ટ શહેર. ત્યાં ઇન્ટરનેશનલ સોશિયલિસ્ટ કોન્ફરન્સ ચાલી રહી હતી. દુનિયાભરના દેશો ત્યાં પ્રતિનિધિત્વ કરવા આવ્યા હતા. એ જ વખતે એ સભા વચ્ચે ગુજરાત ભારતની આ સિંહન ઊભી થાય છે. માનનીય અધ્યક્ષશ્રી, અંગ્રેજોની આંખમાં આંખ નાખીને મેડમ કામાએ આખી દુનિયાને ભારતમાં થતા અંગ્રેજોના અત્યાચારોની હકીકત કહી સંભળાવી, અને પછી એ ઇતિહાસ રચાયો જેની નોંધ
દુનિયાએ લેવી પડે છે. માનનીય અધ્યક્ષ શ્રી, લીલા, પીલા અને લાલ રંગના એ તિરંગા બરાબર વચ્ચે દેવનાગરી લિપિમાં મોટા અક્ષરે લખેલું હતું વંદે માતરમ, વંદે માતરમ. મેડમ કામાએ જે સભામાં ગર્જના કરી કહ્યું હતું, આ જુઓ, આ ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ છે. માનનીય અધ્યક્ષ શ્રી, આ ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ એમને જ્યારે બતાડ્યો, આ ધ્વજ મારા દેશના શહીદોના રક્તથી પવિત્ર થયો છે. અને પહેલું ધ્વજ જ્યારે માનનીય અધ્યક્ષ શ્રી દુનિયાને મેડમ કામાએ કહ્યું કે ઊભા થઈને મારા દેશના રાષ્ટ્રધ્વજને સન્માન આપો, સલામી આપો, અને દુનિયાની એ સૌથી મોટી સોશિયલિસ્ટ ફોરમની મિટિંગમાં દુનિયાભરના માનનીય અધ્યક્ષ શ્રી અગ્રણીઓ ઊભા થાય છે અને વંદે માતરમ જોડેનો આપણો પહેલો ધ્વજને સલામી આપે છે. માનનીય અધ્યક્ષ શ્રી, માનનીય અધ્યક્ષ શ્રી, એ જ રીતે શ્યામજી કૃષ્ણ વર્માજી આપણા જ ગુજરાતના કચ્છના લંડનમાં એમના આવાસ પર દેશના અનેક ક્રાંતિકારી વીરોને માનનીય અધ્યક્ષ શ્રી વ્યવસ્થાઓ આપવી, ક્રાંતિકારને આગળ વધારવા માનનીય અધ્યક્ષ શ્રી, અને પોતાની આખી સંપત્તિ એ દેશની આઝાદી માટે આપી લેનાર આજે શ્યામજી કૃષ્ણ વર્માજીને બી હું વંદન કરું છું. માનનીય અધ્યક્ષ શ્રી, આપણું કચ્છ આજે બી વંદે માતરમ મ્યુઝિયમ જોવા જેવું છે. એ મ્યુઝિયમ માનનીય અધ્યક્ષ શ્રી આપે એવું પાર્લામેન્ટ જેવું બનાવેલું છે. વંદે માતરમ વર્ષોના ઇતિહાસથી આજે બી ગુજરાતની અંદર માનનીય અધ્યક્ષ શ્રી વંદે માતરમ, માતરમ નામની, વંદે નામની અનેક યોજનાઓ ચાલી રહી છે. માનનીય અધ્યક્ષ શ્રી, ગુજરાતમાં જ બંકિમચંદ્રજીએ જે આ ગીત લખ્યું, પરંતુ વંદે માતરમને ક્રાંતિનો મંત્ર બનાવવામાં અને તેના અંગ્રેજીમાં અનુવાદ કરીને આખા દેશને દુનિયા સુધી પહોંચાડવામાં મહર્ષિ અરવિંદ ઘોષનું બી ખૂબ મોટું યોગદાન છે. અરવિંદ ઘોષે પોતાના જીવનનો અત્યંત મહત્વના 13 વર્ષ એ ગુજરાતના વડોદરામાં વિતાવ્યા અને ત્યાં જ માનનીય અધ્યક્ષ શ્રી વંદે માતરમ નામનું અખબાર બી એમને ચાલુ કરેલું હતું. માનનીય અધ્યક્ષ શ્રી, આપનો રાષ્ટ્રધ્વજ સમય સાથે અનેક પરિવર્તનોમાંથી પસાર થયો, પણ આજે જ્યારે તિરંગો લહેરાય છે ને, ત્યારે મૂળામાંથી અનાયસ નીકળે છે કે ભારત માતા કી જય, વંદે માતરમ. માનનીય અધ્યક્ષ, આ ગૃહે એક પ્રયાસ કરવો જોઈએ કે આપણે સૌ લોકો હમણાં એક સાથે પ્રયાસ કરીએ, ભારત માતા કી. હવે એક બીજો પ્રયાસ કરીએ, ઇન્ડિયા માતા કી. માનનીય અધ્યક્ષ શ્રી, આ ફિલિંગ જ ના આવી શકે. ભારત માતા કી જય, વંદે માતરમ. માનનીય અધ્યક્ષ શ્રી, આપણા લાખો ક્રાંતિકારીઓ માનનીય અધ્યક્ષ શ્રી જે મંત્રથી, જે નારાથી જે આ દેશને આઝાદ કરાવ્યો છે, એની ફિલિંગ હજી બી જેની આત્મામાં હોય ને માનનીય અધ્યક્ષ શ્રી, એનો સૂર જરૂરથી નીકળે. હમણાં આપણે જોયું માનનીય અધ્યક્ષ શ્રી ગૃહમાં, ભારત માતા કી જય એ ભારતીય જનતા પાર્ટીનો નારો નથી માનનીય અધ્યક્ષ શ્રી. આપણે પોતે એનાથી કિનારો કર્યો, તે માટે માત્ર દેશભક્તનો નારો રહ્યો માનનીય અધ્યક્ષ શ્રી. ભારત માતા કી જય એ આપણો અધિકાર છે અને આ માનનીય અધ્યક્ષ શ્રી જયકારો, આ નારો એ તો તમામ ભારતીય માનનીય અધ્યક્ષ શ્રી આ ભારત માતા કી બોલે ને તોય માનનીય અધ્યક્ષ શ્રી ઊંઘમાંથી માણસ જાગી જાય, રૂવાટા ઊભા થઈ જાય માનનીય અધ્યક્ષ શ્રી. જેનું પેટનું પાણી ના હલે એના માટે માનનીય અધ્યક્ષ શ્રી આ નારો નથી. અધ્યક્ષ શ્રી, 140 કરોડ દેશવાસીઓ એવા તમામ નામી, અનામી અને ગુમનામ રાષ્ટ્રભક્તોને શ્રદ્ધાંજલિ અર્પે છે, જેમના નામના ઇતિહાસના પાનાઓમાં ક્યારેય નોંધાયા નથી. આ વંદે માતરમની 150 વર્ષની જે ઉજવણી છે ને માનનીય અધ્યક્ષ શ્રી, આપણે અનેક લોકોના નામ સાંભળ્યા હશે, પણ અનેક ક્રાંતિકારી વીરો એવા હતા કે જેનું નામ ઇતિહાસમાંથી માનનીય અધ્યક્ષ શ્રી પાનાઓમાંથી ક્યાંક ને ક્યાંક આપણી ટેક્સ્ટ બુકમાંથી નીકળી જ ગયેલા હતા. એ બધા જ ક્રાંતિકારી વીરો માટે માનનીય અધ્યક્ષ શ્રી આ વંદે માતરમનું 150 વર્ષની ઉજવણી છે. અધ્યક્ષ શ્રી, કોંગ્રેસના નેતાઓ તો ઇતિહાસના પાના સાથે છેડછાડ કરી લીધો, પણ અમારી સરકાર ગુમનામ શહીદોના સન્માનમાં વંદે માતરમ @150ની ભવ્ય ઉજવણી કરી રહી છે. અધ્યક્ષ શ્રી, આઝાદીની લડાઈમાં વંદે માતરમ એ સમગ્ર રાષ્ટ્રને પથ પ્રકાશિત કરવાનું કામ કર્યું હતું, પરંતુ કમનસીબે માનનીય અધ્યક્ષ શ્રી, હું આ સભાગૃહના ધ્યાન દોરવા માંગુ છું, આ ખૂબ મહત્વનો મુદ્દો છે. કમનસીબે માનનીય અધ્યક્ષ શ્રી 1937માં મુસ્લિમ લીગના દબાણવશ કોંગ્રેસ અને તેમના નેતા નહેરુજી દ્વારા આ અમર ગીતના
ટુકડા કરવામાં આવ્યા, જેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં મુસ્લિમ લીગના દબાણના કારણે વંદે માતરમની ફક્ત પ્રથમ 2 જ કડી ગાવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. કારણ શું હતું માનનીય અધ્યક્ષશ્રી? અધ્યક્ષશ્રી, કોંગ્રેસની આ તૃષ્ટિકરણની રાજનીતિ એ ઇતિહાસ ગવાહ છે કે ત્યારથી જ એ તૃષ્ટિકરણ કરી રહી છે. અધ્યક્ષશ્રી, વંદે માતરમનું આ વિભાજન માત્ર એક ગીતનું વિભાજન નહોતું, પણ તે દેશના ભાગલાના બીજ હતા. દેશમાં તૃષ્ટિકરણની રાજનીતિના પાયા ત્યારથી જ નાખાયા હતા. તમે આંગળી આપી તો એમને બાવડું પકડ્યું, વંદે માતરમના ટુકડા થવા દીધા એટલે દેશ તોડવાની માંગણી સામે આવી. માનનીય અધ્યક્ષશ્રી, તૃષ્ટિકરણની કોંગ્રેસની નીતિએ મુસ્લિમ લીગની ભાગલાવાદી માનસિકતાને પ્રોત્સાહન આપ્યું અને અંતે આપણે અખંડ ભારતના એક હિસ્સો ગુમાવવો પડ્યો. માનનીય અધ્યક્ષશ્રી, જો કોંગ્રેસ અને નહેરુજીએ એ સમયે છાતી કાઢીને ના કહેવાની હિંમત બતાવી હોત તો કદાચ આપણા દેશના ભાગલા સુધીની નોબત ક્યારેય ના આવી હોત. નહેરુજીએ, માનનીય અધ્યક્ષશ્રી, 1 જ મિનિટ, નહેરુજીએ સુભાષચંદ્ર બોઝને લખેલા પત્રોમાં સ્પષ્ટ લખાયું હતું કે આ ગીતથી મુસ્લિમો નારાજ થશે અને તેથી વંદે માતરમ રાષ્ટ્રગાન માટે યોગ્ય નથી. માનનીય અધ્યક્ષશ્રી, કેવલ ને કેવલ એક સમાજ નારાજ થશે, વોટ બેંકને નુકસાન થશે, તૃષ્ટિકરણને વધારો કરવા માટે ત્યારે જાણી જોઈને વંદે માતરમને માનનીય અધ્યક્ષશ્રી માત્ર 2 ફકરાની અંદર પૂર્ણ કરવાનો આ કાવત્ર રચનાર બીજું કોઈ નહીં પરંતુ કોંગ્રેસ, કોંગ્રેસ અને કોંગ્રેસ છે. માન્ય શ્રી શૈલેષભાઈ પરમાર. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય શૈલેષભાઈ, આપને સમય કેટલો છે આપને બોલવાનો? આપણે કામકાજ સલાહકાર સમિતિમાં કોંગ્રેસ પાર્ટીને 15 મિનિટ આપવાનું નક્કી કર્યું હતું. 10 મિનિટ હું બોલીશ. માન્ય 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 દંડકશ્રી, જરા બતાવો. શું નિયમ પ્રમાણે 6 મિનિટ થાય છે? તમે જો એ પ્રમાણે હોય તો તમે. માન્ય અધ્યક્ષશ્રી, આમ તો નિયમ પ્રમાણે 6 મિનિટ થાય છે અને જે માન્ય શૈલેષભાઈએ વાત કરી હતી ચર્ચા થઈ હતી, પણ 6 ના બદલે આપણે 10 મિનિટ કરીએ. માન્ય અધ્યક્ષશ્રી, કોંગ્રેસ પક્ષને 10 મિનિટનો સમય ફાળવીએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી, કામકાજ સલાહકાર સમિતિની મિટિંગમાં હું હાજર હતો. 60 મિનિટની 90 મિનિટ સરકાર દરખાસ્ત લઈને આવી અને દરખાસ્તને વંદે માતરમનું ગીત માટેનું અહીંયા જે સંકલ્પ હતો એટલે હા પણ પાડી, પણ હા પાડવા સાથે 15 મિનિટ કોંગ્રેસ પાર્ટીને ફાળવી પડશે એ વાત પણ મૂકી હતી અને સરકાર એમાં સંમત થઈ હતી અને સંમત થયા પછી 60 મિનિટની જગ્યાએ 90 મિનિટ કરવામાં આવી હતી. જી બોલો માન્ય. સાહેબ, એવું પણ કરી શકાય કે જો શૈલેષભાઈ સાહેબને વધારાનો સમય જોઈતો હોય તો 5 મિનિટનો સમય આનો લંબાઈ જાય. આપણે પસ્તાવો ના હોય. દંડક સાહેબ, જે કામકાજ સલાહકાર સમિતિમાં જે નિયમ નક્કી થયો, સર્વાનુમતે સંમતિ થઈ હોય એ પછી સમય વધારે વાત થાય. સમય ઓલરેડી 60 નો 90 મિનિટ કરેલો હા છે. સાહેબ, તો કામકાજ સલાહકાર સમિતિમાં આ સંમતિ પર એટલે વાત થઈ હતી, સંમતિ થઈ નહોતી. કામકાજ સલાહકાર સમિતિનો ભાગ કોને કેટલી મિનિટ આપવો ના હોય ના હોય, એ તો ગ્રહનો છે. ત્યારે એ ગ્રહણું છે. એટલે વંદે માતરમની ચર્ચા છે, દેશ હિતની વાત છે. 5 મિનિટ વધારી 95 મિનિટ કરી લઈએ ચર્ચા. અમારો એમાં વાંધો શું? ઠીક છે. માન્ય શૈલેષભાઈ, ચાલુ કરો. આપણે એક દિવસ સમયનો જરૂર પડે તો લંબાવવા માટેનો પ્રયત્ન કરીશું. અત્યારે હાલ આપ ચાલુ રાખો. માન્ય અધ્યક્ષશ્રી, અગ્રણા નેતાને રાજ્યના મુખ્યમંત્રી શ્રી જે સંકલ્પ લઈને આવ્યા છે, માન્ય અધ્યક્ષશ્રી, મારા વિચારો રજૂ કરું છું. ના પૂછો જમાને કો क्या हमारी कहानी है, ना पूछो जमाने को कि क्या हमारी कहानी है, हमारी पहचान तो सिर्फ इतनी है, हमारी पहचान तो सिर्फ इतनी है कि हम सिर्फ हिंदुस्तानी है. माननीय अध्यक्षश्री, રાજ્યના મુખ્યમંત્રી શ્રી જે સંકલ્પ લઈને આવ્યા છે, દેશભક્તિની ભાવના એ હિન્દુસ્તાનીઓના લોહે લોહીમાં વહે છે. એને યાદ કરાવવાની જરૂર નથી.
એના લોહીમાં વહેતું એ રક્ત, એ હિન્દુસ્તાની તરીકેનું વહેતું એ રક્ત, એ રક્તના લીધે જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રીના આજના સંકલ્પના અનુસંધાનમાં વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થયા અને એ અનુસંધાનનો આ સંકલ્પ મારે શ્રી ચોક્કસ કહીશ કે વંદે માતરમ ની શરૂઆત એ બ્રિટિશ સામ્રાજ્યના શાસનને હલાવવા માટેનું ક્રાંતિકારી એક સૂત્ર હતું. 20મી સદીના શરૂઆતના સ્વાતંત્ર્ય સંગ્રામનું આ સૂત્ર જે દેશવાસીઓની ભાવના સાથે જોડાઈ ગયેલું હતું અને આ સૂત્ર એ વખતના સ્વતંત્ર સેનાનીઓ, દેશવાસીઓ એ વંદે માતરમના સૂત્રને પોતાની આત્માનો એક અવાજ સમજીને એ અવાજ બુલંદ કેવી રીતે થાય એ ભાવના સાથે દેશમાં લોકો આગળ નીકળ્યા હતા. માનનીય અધ્યક્ષશ્રી, એ ગુલામ ભારતની અંદર ગુલામી સાથે સંકળાયેલો એ આપણો ભારતીય, જેને જગાવવા માટે, જેને હિંમત આપવા માટે, જેનો હોસલો વધારવા માટે આ સૂત્રનો એ વખતે ઉપયોગ કરવામાં આવતો હતો. માનનીય અધ્યક્ષશ્રી, સ્વતંત્ર સંગ્રામની અંદર વંદે માતરમનું આ સૂત્ર એ દેશવાસીઓની અંદર દેશભક્તિ પેદા કરવાનું મુખ્ય સૂત્ર બની ગયું હતું. માનનીય અધ્યક્ષશ્રી, બ્રિટિશ સામ્રાજ્યના એ શાસનને યાદ કરીએ તો દેશવાસીઓની અંદર દેશને આઝાદ થાય એ માટે સત્ય, અહિંસા, નૈતિક અત્યાચારો સામે નૈતિક સામનો કરવાનું એક મુખ્ય સૂત્ર, એક શસ્ત્ર એ વંદે માતરમ સૂત્ર બની ગયું હતું. માનનીય અધ્યક્ષશ્રી, વંદે માતરમ સૂત્ર એટલે બ્રિટિશ સામ્રાજ્ય સામે એની ગુલામી, એની પીડા, એનો સંઘર્ષ, એની હિંમત, એની સાહસિક નૈતિકતા બળને પૂરી પાડનારું આ સૂત્ર માનનીય અધ્યક્ષશ્રી બની ગયું હતું. વંદે માતરમ એ ભારતના લોકોની રાષ્ટ્રવાદીની અભિવ્યક્તિને, રાજકીય નૈતિકતાઓ, આશંકાઓને જોડનારું માનનીય અધ્યક્ષશ્રી આ સૂત્ર બની ગયું હતું. ભારતવાસીઓને એક રહીને, એક સૂત્રમાં, એક તાતણે, એક મણકાના માળા બનવા માટેનું આ સૂત્ર એ વંદે માતરમ સૂત્ર બની ગયું હતું. માનનીય અધ્યક્ષશ્રી, આ સૂત્ર એ ભારતના લોકોના ઉત્તરાધિકાર, ભારતના નિર્માતાના રૂપમાં જોતા હતા અને સૂત્ર સાથે આ દેશની અંદર લોકો એ સૂત્રનો અહંકાર સાથે સૂત્રનો ઉચ્ચાર કરતા હતા. માનનીય અધ્યક્ષશ્રી, દેશને આઝાદ થયા પછી આજે 74 વર્ષ પૂર્ણ થયા. માનનીય અધ્યક્ષશ્રી, દેશ આઝાદ હિન્દુસ્તાનની આગવી એક ઓળખ જ્યારે બની રહ્યું છે ત્યારે માનનીય અધ્યક્ષશ્રી આજે 150મી આ સૂત્રના નિમિત્તે ઉજવણીના સ્વરૂપમાં લોકસભા અને પાર્લામેન્ટમાં આની ચર્ચા થઈ અને એ અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ સંકલ્પ લઈને આવ્યા. સંકલ્પને અમે વધાવીએ છીએ એટલા માટે કે જેમ કીધું કે વંદે માતરમ સૂત્ર એ કોઈ રાજકીય પાર્ટીનું સૂત્ર નથી. એ વખતની આઝાદી લેવા માટે દેશના નાગરિકોના, દેશવાસીઓમાં એક દેશ ભાવના પેદા થાય, આંદોલન કરવા માટેની એમને એક તાકાત મળે, એ તાકાત માટેનું આ સૂત્ર હતું. માનનીય અધ્યક્ષશ્રી, આ સૂત્રને અનુસંધાનમાં થોડી વંદે માતરમની કોનોલોજી હું આ વિધાનસભા ગૃહની સમક્ષ મૂકવા માંગુ છું. માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી એમના ઉત્સાહમાં, ઉલ્લાસ સાથે કોંગ્રેસ પાર્ટીનો પણ અહીંયા ઉલ્લેખ કર્યો છે. પણ હું ચોક્કસ એવું માનું છું માનનીય અધ્યક્ષશ્રી કે રાજકીય અવલોકન જો કરશો તો રાજકીય અવલોકનના અનુસંધાનમાં તમે ઇતિહાસને ભૂલાઈ નહીં શકો. ઇતિહાસમાં લખેલા પાના તમે કોઈ વ્યક્તિને બદલી શકશો, તમે કોઈ સૂત્ર આપ્યું હશે, કોઈ વચન આપ્યું હશે સરકારે, એ વચનથી કદાચ આગી પાછી થઈ શકશે, પણ જે ઇતિહાસ ગવા છે, ઇતિહાસના જે પાનાઓમાં જે લખેલું છે એ પાનાઓને તમે કોઈ સંજોગોમાં મિટાવી નહીં શકો. માનનીય અધ્યક્ષશ્રી, વર્ષ 1875માં મહાકવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ વંદે માતરમના પહેલા 2 અંતરા ગયા હતા. ચટ્ટોપાધ્યાયજીએ
પહેલા 2 અંતરા લખ્યા હતા માન્ય અધ્યક્ષશ્રી. વર્ષ 1882માં મહાકવિ બંકિમચંદ્રજીએ એમણે એક ઉપન્યાસ લખ્યું હતું જેનું નામ હતું આનંદ મઠ. અને આનંદ મઠની અંદર એમણે પોતે આ વંદે માતરમની અંદર બીજા 4 અંતરાઓનો ઉમેરો કરવામાં આવ્યો હતો માન્ય અધ્યક્ષશ્રી. અને જ્યારે વંદે માતરમના એ 4 અંશો જ્યારે લખાયા ત્યારે એ હિન્દીમાં નહોતા લખાયા માન્ય અધ્યક્ષશ્રી. એનું જે લેખન કરવામાં આવ્યું હતું એ સંસ્કૃત અને બંગાળી બંને ભાષાના મિશ્ર સાથે આ વંદે માતરમ ગાનનું માન્ય અધ્યક્ષશ્રી એ વખતે લખાણ કરવામાં આવ્યું હતું. 1905ની અંદર જ્યારે બાંગ્લાદેશની અંદર બંગાળનું જ્યારે વિભાજનની વાત આવી અને વિભાજનની વાત આવ્યા પછી બંગાળની અંદર માન્ય અધ્યક્ષશ્રી જે આંદોલન થયું એ આંદોલનની અંદર ડૉક્ટર રવિન્દ્રનાથ ટાગોરજીએ વંદે માતરમ સૂત્રનો શરૂઆત કરી માન્ય અધ્યક્ષશ્રી. અને આ સૂત્ર નહીં માન્ય અધ્યક્ષશ્રી, એક શસ્ત્ર તરીકે બાંગ્લાદેશની અંદર તમામ દેશના નાગરિકોએ માન્ય અધ્યક્ષશ્રી હાથમાં લીધું. એ વિદ્યાર્થી હોય, ખેડૂત હોય, ડૉક્ટર હોય કે અન્ય કાસ્ટ સાથે ધર્મ સાથે જોડાયેલો નહીં માન્ય અધ્યક્ષશ્રી, તમામ ધર્મના લોકોએ એ શસ્ત્ર તરીકે એનો ઉપયોગ કર્યો. અને શસ્ત્ર માન્ય અધ્યક્ષશ્રી જે સૂત્ર તરીકે હતું એ શસ્ત્ર તરીકે સમગ્ર દેશની અંદર માન્ય અધ્યક્ષશ્રી એ પ્રચલિત થયું માન્ય અધ્યક્ષશ્રી. અને એ વખતે માન્ય અધ્યક્ષશ્રી લોકોના દિલોમાં, દેશવાસીઓના દિલોમાં એમ થયું આ સૂત્રને શસ્ત્રના સ્વરૂપમાં લઈને કે માતૃભૂમિ માટે મર મિટવાની ભાવના એ લોકોમાં માન્ય અધ્યક્ષશ્રી પેદા થઈ. માન્ય અધ્યક્ષશ્રી જે રીતે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીએ વાત કરી, મુસ્લિમ લીગની પણ વાત કરી માન્ય અધ્યક્ષશ્રી. આ વંદે માતરમ ગીત આવ્યા પછી સાંપ્રદાયિક રાજનીતિ 1930ની અંદર માન્ય અધ્યક્ષશ્રી ઉત્પન્ન થઈ માન્ય અધ્યક્ષશ્રી. અરે સાંપ્રદાયિક રાજનીતિના લીધે શું થયું સાહેબ? 8 મિનિટ, 1 મિનિટ તો મારી સાહેબ પેલી ડિસ્કસમાં ગઈ સાહેબ, એટલે 7 જ મિનિટ થઈ સાહેબ. રાખો ને, તમારો ટાઈમ ના બગાડશો. સમય લખેલું તમે જોઈ લેજો, તમને એલર્ટ કરું છું. માન્ય અધ્યક્ષશ્રી વર્ષ 1942માં ભારત છોડો આંદોલનની જ્યારે શરૂઆત થઈ ત્યારે દેશની માન્ય અધ્યક્ષશ્રી વંદે માતરમ સૂત્રની એ 4 લાઈનો આખા દેશમાં ગુંજી માન્ય અધ્યક્ષશ્રી. માન્ય અધ્યક્ષશ્રી માન્ય નાયક મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસ ઉપર ટકોર કરી છે. હું એમને યાદ કરવા માંગુ છું માન્ય અધ્યક્ષશ્રી કે 1946ની અંદર કલકત્તામાં જ્યારે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન થયું અને રાષ્ટ્રીય અધિવેશનની અંદર વંદે માતરમ ગીતને એ પ્રસ્તાવ તરીકે માન્ય અધ્યક્ષશ્રી એનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો માન્ય અધ્યક્ષશ્રી. અને તારીખ 28 ઓક્ટોબર 1946ના દિવસે કોંગ્રેસના અધિવેશનની અંદર જે ઠરાવ કરવામાં આવ્યો હતો માન્ય અધ્યક્ષશ્રી એ વંદે માતરમ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે માન્ય અધ્યક્ષશ્રી માન્યતા આપવામાં આવી હતી. અને આ જ્યારે કોંગ્રેસનું આ અધિવેશન મળ્યું ત્યારે આ અધિવેશનમાં કોણ? તો મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રવિન્દ્રનાથ ટાગોરજી, નરેન્દ્રજી અને સરદાર વલ્લભભાઈ પટેલ ને નેતા સુભાષચંદ્ર બોઝ આ અધિવેશનમાં હાજર હતા. અને ત્યારબાદ માન્ય અધ્યક્ષશ્રી અને રાષ્ટ્રગીત તરીકેનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. દેશ આઝાદ થયો પછી 1950ની અંદર માન્ય અધ્યક્ષશ્રી ભારત દેશની જ્યારે પ્રથમ સંવિધાન સભા મળી અને સંવિધાન સભાની અંદર એ નક્કી કરવામાં આવ્યું, એ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે વંદે માતરમ ગીત છે એને રાષ્ટ્રીય ગીત તરીકે જાહેર કરવામાં આવે. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજી એક રાષ્ટ્રપતિ હતા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, મૌલાના આઝાદ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ આ તમામ નેતાઓ પણ હાજર હતા. અને રાષ્ટ્રગીત તરીકે આની માન્યતા આપવામાં આવી, રાષ્ટ્રગીત તરીકે આને ઘોષિત કરવામાં આવ્યું. અને એ વખતે ભારતીય જનતા પાર્ટીના એ વખતના જનસંઘના નેતા શ્યામા પ્રસાદ મુખર્જી પણ એ સંવિધાન સભાની અંદર એ ઉપસ્થિત હતા અને આને માન્યતા આપવામાં આવી હતી માન્ય અધ્યક્ષશ્રી. આમ જે રીતની માન્ય અધ્યક્ષશ્રી રાજકીય વાત કરીને ગેરમાર્ગે જો દોરવાની વાત છે, મને વંદે માતરમ સૂત્ર એટલે શું? શસ્ત્ર છે માન્ય અધ્યક્ષશ્રી. માન્ય અધ્યક્ષશ્રી અમારી જે મિનિટ છે એમાંથી 1 મિનિટ મારી કાપી લો છો તમે તારે મારા સભ્યમાંથી. વંદે માતરમ માન્ય અધ્યક્ષશ્રી એ જે સૂત્ર જે શસ્ત્ર બન્યું માન્ય અધ્યક્ષશ્રી, એ શસ્ત્રનો જો તમારો ઉપયોગ કર્યો હોત તો અક્ષરધામ પર હુમલો ના થયો હોત. એ શસ્ત્રનો જો તમે ઉપયોગ કર્યો હોત તો પાર્લામેન્ટ પર હુમલો ના થયો હોત. એ શસ્ત્રનો જો તમે ઉપયોગ કર્યો હોત તો મુંબઈ તાજ ઉપર હુમલો ના થયો હોત, પુલવામામાં હુમલો ના થયો હોત, બાલાકોટમાં હુમલો ના થયો હોત,
પહેલગામમાં હુમલો ના થયો હોત, એ શસ્ત્રનો જો ઉપયોગ કર્યો હોત તો ભારત પાકિસ્તાનનું થયેલું યુદ્ધ એ યુદ્ધ કોઈના અમેરિકાના કહેવાથી અટકી ગયું ના હોત. માન્ય અધ્યક્ષશ્રી, એ વાત કહેવા માંગુ છું. અને એ શસ્ત્રનો માન્ય ચેતરભાઈ મેં આપી દીધું તમને. સાહેબ, અમારા ક્રાઇમમાંથી લઈ લેજો. આપેલા જ મેં કહ્યું છે ને. માન્ય એક જ મિનિટમાં મારી વાત. ના, હવે નહીં આપીશું, ન થઈ શકે. હવે માન્ય ચેતરભાઈને આપો. માન્ય અધ્યક્ષ શ્રી, ગૃહના સન્માન્ય નેતા માન્ય મુખ્યમંત્રી શ્રી વંદે માતરમનો સંપર્ક લઈને આવ્યા છે, એમાં મારા વિચારો રજૂ કરું છું. માન્ય અધ્યક્ષ શ્રી, જ્યારે દેશમાં બહારના એ ચાહે શક હોણ હોય, મુગલો હોય કે જ્યારે બહારના લોકો આપને 2 મિનિટ છે, 2 મિનિટમાં જ આપણે વાત કરી લેવાની છે. અતિક્રમણો થયા, અંગ્રેજોએ પણ 200 વર્ષ આપણા દેશ પર શાસન કર્યું અને અંગ્રેજો સામે જે તે વખતે જે સંઘર્ષ થયો, 1857નો વિપ્લવ હોય કે એ તમામ ક્રાંતિઓ જ્યારે પણ થઈ, ત્યારે એ ક્રાંતિઓ પાછળ દેશના ઘણા યોદ્ધાઓએ પોતાનું યોગદાન આપ્યું. અને જે પ્રકારે આજે વંદે માતરમ માન્ય મુખ્યમંત્રી શ્રી લઈને આવ્યા છે, ત્યારે વંદે માતરમ એ દેશના હરેક નાગરિકના અને હરેક દેશના એક કણકણમાં છે. એ એક ભાવના છે, એક સ્વતંત્રતાનું એક સાધન, એક શસ્ત્ર હતું કે જેનાથી જે અંગ્રેજો સામે જે આખો દેશ જે વખતે ગુલામી હતી અને જે અંગ્રેજો સામે આખા દેશના લોકોમાં એક જોમ, જુસ્સો, તાકાત વધારવાનું એક સૂત્ર હતું. અને એ વંદે માતરમ જ્યારે દેશ આઝાદ થયો, જ્યારે મધ્યરાત્રિએ તિરંગો લહેરાયો, ત્યારે જેટલું પણ ત્યાં જનમેદની હતી, ત્યાં પણ વંદે માતરમના એ નારા આખા ગગનચુંબી ગુંજ્યા. માન્ય અધ્યક્ષ શ્રી, વંદે માતરમ એ આખા દેશનું ગૌરવ છે. અને એમાં જે બીજી પંક્તિ છે, સુજલામ સુફલામ મલય જે શીતલામ, એનો અર્થ એવો થાય છે કે સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી, સ્વચ્છ પ્રકૃતિ. અને જે સંવિધાન આઝાદ થયા પછી લોકતાંત્રિક રીતે દેશ ચાલે એના માટે લોકતાંત્રિક સરકારો આવી, સંવિધાન બન્યું. સંવિધાનમાં સમાનતા, બંધુતા, સ્વતંત્રતા, બિન સાંપ્રદાયિકતા દેશ તરીકે નક્કી થયો. દેશમાં તમામ પ્રકારના ધર્મ નિરપેક્ષતાની વાત થઈ. અને જે પણ આજે આપણે જોઈએ છે, છતાં માન્ય અધ્યક્ષશ્રી, સંવિધાનનો જે ચુસ્ત રીતે અમલ થવો જોઈએ, સંવિધાનમાં જે જોગવાઈઓ છે, એ ચાહે સમાનતાની હોય, સ્વતંત્રતાની હોય કે બંધુતાની હોય, આપણો આમુખ પણ એવું કહે છે કે અમે ભારતના લોકો આ દેશને અમે તરીકે સંબોધન કરવામાં આવ્યું છે. ત્યારે સંવિધાનનો અમલ થાય, એ જ આજના સન્માન. માન્ય જિગ્નેશભાઈ મેવાણી. માનનીય મુખ્યમંત્રી શ્રી, જિગ્નેશભાઈ, તમારી 4 મિનિટ છે. મારા વંદે માતરમ ગીત પરના મારા વિચારો રજૂ કરું છું. માનનીય અધ્યક્ષ શ્રી, દેશના તમામ જ્ઞાતિ અને ધર્મના લોકોએ સાથે મળી અને કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં આપણા સ્વતંત્રતાના આંદોલનનો પાયો નખાયો. અને સ્વતંત્રતાના આંદોલનનું એક બહુ ઐતિહાસિક નારો હતો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભારત માં કે 4 સિપાહી. આ સ્વતંત્રતાના આંદોલનમાં ભારત માતાના આ 4 સિપાહીઓએ, હિન્દુઓએ, મુસ્લિમોએ, શીખ, ઈસાઈ, બુદ્ધિસ્ટ, તમામ જ્ઞાતિના ધર્મના લોકોએ અંગ્રેજ સલ્તનતની લાઠી ખાધી, છાતી પર ગોળી ખાધી, કાલા પાણીની સજા ભોગવી. 23 વર્ષની ઉંમરે શહીદ આઝમ ભગતસિંહે સુખદેવ અને રાજગુરુની સાથોસાથ બલિદાન આપ્યું. આ દરેકે દરેક જ્ઞાતિના ધર્મના લોકોની જીભ ઉપર આ નારો હતો, વંદે માતરમ. કોઈ એક સમુદાયના લોકોએ આ નારો લગાવ્યો નથી. હું સેલ્યુટ કરું છું, હું વંદન કરું છું અબ્દુલ રસૂલને, પંડિત જવાહરલાલ નહેરુને, રવિન્દ્રનાથ ટાગોરને, કે દેશની સામાન્ય જનતાની કંઠે તો નારો હતો જ, પણ આ એવા 3 મહાપુરુષોને નેતાઓ થઈ ગયા જે સ્વતંત્રતાના આંદોલનની એક રેલીમાં અને પોતાની પાર્ટીના અધિવેશનમાં પોતે નારો લગાવતા અને પોતાની પાર્ટીને કેડરને કહેતા કે બોલો વંદે માતરમ. એટલે રવિન્દ્રનાથ ટાગોરને પણ આ ક્ષણે યાદ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, એક પુસ્તક થોડાક વર્ષોમાં તૈયાર થયું છે, લહુ બોલતા ભી હૈ. આ પુસ્તક આ દેશની માટી માટે મુસ્લિમ સમાજે આપેલા બલિદાનોનો ઇતિહાસથી તૈયાર થયેલું છે. એવા જ પુસ્તકો ખ્રિસ્તી, શીખ, ઈસાઈ, અન્ય ધર્મના લોકોએ જે જંગી આઝાદીમાં બલિદાન આપ્યા એના માટેનું પણ છે. એટલે વંદે માતરમના નારા પરનો અધિકાર
પ્રત્યેક ભારતવાસીનો છે. અને મને એ વાતનું ગૌરવ છે કે હું એ પાર્ટીનો કાર્યકર્તા અને સદસ્ય છું જે કોંગ્રેસ પાર્ટીના સિપાહી હસતા મોઢે વંદે માતરમનો નારો લગાવતા લગાવતા અંગ્રેજોની લાઠી પણ ખાતા, ગોળી પણ ખાતા અને જેલમાં પણ જતા. હું એ કોંગ્રેસ પાર્ટીનો હિસ્સો છું. માનનીય અધ્યક્ષ શ્રી, પંડિત જવાહરલાલ નહેરુ વિશે કોમેન્ટ તો કોઈ પણ કરી શકે, ડેમોક્રેસી છે, પણ પંડિત જવાહરલાલ નહેરુ એ શખ્સિયત છે જે આઝાદીની ચળવળમાં આ દેશ માટે, માભૂમ માટે, આ માટી માટે ટોટલ 11.5 થી 12 વર્ષ જેલમાં રહ્યા છે. આ એ પંડિત જવાહરલાલ નહેરુ છે. ધન્યવાદ. માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા. માન્ય અધ્યક્ષશ્રી, આ ગૃહના નેતા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વંદે માતરમના 150મી વર્ષગાંઠ નિમિત્તે જે અંગે જે સંકલ્પ લઈને આવે છે તેમાં મારો સૂર પુરાવું છું. માન્ય અધ્યક્ષશ્રી, ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના નિર્માણને જ્યારે 150 વર્ષ પૂર્ણ થયા છે તે નિમિત્તે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રવ્યાપી આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તે બદલ એમને લાખ લાખ અભિનંદન આપું છું. વંદે માતરમ એ માત્ર બે શબ્દો નથી કે સામાન્ય નારો નથી, એ દેશની આત્મા અને ભારતની એક ઓળખ છે. આજે વંદે માતરમનું 150મું વર્ષ અને તેના રચિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના જન્મનું 188મું વર્ષ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે આજના દિવસે આ વંદે માતરમના રચિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને સ્મરણ કરી અને તેમને વંદન કરીએ. માન્ય અધ્યક્ષશ્રી, આ ગીત એક એવા સમયે રચાયું કે જ્યારે 1857માં સ્વતંત્ર સંગ્રામ પછી જ્યારે આખા દેશમાં બ્રિટિશ સામ્રાજ્યનું અશાંત હતું, ભારતીયો પર વિવિધ દબાણો, અન્યાય લાદી રહ્યું હતું, અને તે સમયગાળા દરમિયાન આ બ્રિટિશ રાષ્ટ્રગીત ગોડ સેવ ધ ક્વીન, ગોડ સેવ ધ ક્વીન ભારતમાં દરેક ઘરમાં ફેલાવવાનું જ્યારે ષડયંત્ર ચાલી રહ્યું હતું ત્યારે બ્રિટિશરોએ 1857માં પછી અનુભવ્યું કે તેમના માટે ભારતની અંદર એ લાંબા સમય સુધી રહેવું એ મુશ્કેલ બનશે. અને અંગ્રેજોને લાગ્યું કે જ્યાં સુધી ભારતનું વિભાજન ન થાય ત્યાં સુધી ત્યાંના લોકોને અંદરો અંદર લડાવવામાં ના આવે ત્યાં સુધી શાસન કરવું અશક્ય છે. અને બ્રિટિશરોએ ભાગલા પાડી અને રાજ કરવાની નીતિ અપનાવી અને એને માર્ગ પસંદ કર્યો અને બંગાળમાં એની પ્રયોગશાળા માન્ય અધ્યક્ષી બનાવી. 1857ની એ અક્ષય નવમીના દિવસે ગીતકાર બંકિમ બાબુએ વંદે માતરમના ગીતની રચના કરી અને આ શબ્દો એ આઝાદ ભારતનો જ્યારે મંત્ર બની ગયો, વંદે માતરમ વંદે માતરમ, 150 વર્ષ પહેલા પ્રગટેલા પવિત્ર શબ્દોએ એ ભારતની સૌથી ઊંડી, એ હિમાલયથી પણ ઊંચી સનાતન ધર્મની એ સભ્યતાના મૂળમાંથી પ્રગટેલ વંદે મંત્ર જે હતો, આપણા અર્થવેદની એક ઉક્તિ કહે છે, માતા ભારત, હે માં, હું ધરતીનો પુત્ર છું. 1857માં જ્યારે એક દીકરીએ માન્ય અધ્યક્ષશ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને પ્રશ્ન પૂછ્યો કે આ ભારત માતા એટલે શું છે, અને ત્યારે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ જે જવાબ આપ્યો હતો, ભારત માતા એટલે સુજલામ સુફલામ મલયતી શીતલામ સસમ્ય સામલામ માતરમ, એ જ છે વંદે માતરમ અર્થાત ભારત માતા. માન્ય અધ્યક્ષશ્રી, આપણે જાણીએ છીએ અને આશ્ચર્ય છે કે વંદે માતરમ રચાયું એ પહેલા માન્ય અધ્યક્ષશ્રી આ હાઉસને કહીશ કે ભારત માતાનું કોઈ ચલચિત્ર ક્યાંય હતું જ નહીં. અને વંદે માતરમ ગીતમાં જે ભારત માતાનું જે વર્ણન થયું છે એવું એક સુંદર શબ્દચિત્ર આલેખાયું છે અને ચિત્રકારોના આ ગીત પરથી ભારત માતાનું એ ચિત્ર બનાવવાની જે પ્રેરણા મળી, વંદે માતરમથી પ્રેરિત થઈ ગુજરાતી ચિત્રકાર મગનલાલ ત્રિવેદીએ હિન્દુસ્તાનના નકશાને હિન્દની દેવી કલ્પી અને એક સુંદર ચિત્ર તૈયાર કર્યું, જેનો લાખો નકલો દેશભરમાં પ્રસરતા વંદે માતરમ અત્ર તત્ર સર્વત્ર એ પ્રજાના હૃદયમાં જે સ્થાન પામ્યું છે એ પણ કલાકાર ગુજરાતી હતો. માન્ય અધ્યક્ષશ્રી, વંદે માતરમ સુજલા સુફલામ મલયતી શીતલામ સસજ સાંબલામ માતરમ અર્થાત હે ભારત માતા, હું તને વંદન કરું છું, પાણીથી ભરપૂર ફળદ્રુપ મલય પર્વતના ઠંડા પવનની શીતળ લીલા ખેતરોથી શ્યામ વર્ણવાળી માતા, હું તને વંદન કરું છું.
આપણી ભારત માતા હોય એનું વર્ણન માત્ર માન્ય અધ્યક્ષે અહીંયા આખું દર્શાવવામાં આવ્યું છે. આ વિશ્વ માતાનું આહવાન જ્યારે વંદે માતરમ ગાનમાં શબ્દસહ જ્યારે કરવામાં આવ્યું, બંકિમ બાબુએ મંત્રરૂપી પ્રાર્થનાની ભવિષ્યવાણી પણ સાચી પાડી. વંદે માતરમ એ ભારતનું રાષ્ટ્રગીત નહીં, સ્વતંત્ર ચળવળનો આત્મા બની રહેશે. અને વંદે માતરમની મજબૂત રાષ્ટ્રવાદી ભાવના અને પ્રેરણાવાદી અસરને જે બ્રિટિશ સરકારે આ ગીતના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે ખુદીરામ બોઝ, રામપ્રસાદ બિસ્મિલ, રોશનસિંહ, મદનલાલ ઢીંગરા, અફસલુલ્લા ખાન અને રાજેન્દ્રસિંહ લહરીએ આવા અસંખ્ય લોકોએ આ વંદે માતરમ હોઠ પર રાખીને માન્ય અધ્યક્ષે ફાંસીના માચડે ફંદાને સ્વીકારી લીધો હતો. આ ઘટનાને ક્યારેય ભૂલી શકાય નહીં. દેશની 140 કરોડ જનતા કે આ યુવા ક્યારેય આ બલિદાનને નહીં ભૂલી શકાય. માન્ય અધ્યક્ષે આવા અસંખ્ય લોકોએ શ્રી અરવિંદ ઘોષ બરોડા રાજ્યની નોકરી છોડી બંગાળ ગયા અને વંદે માતરમના એક સામાજિક સંપાદન થયા. આ ગીતોના પદ્મમાં અને ગદ્યમાં અંગ્રેજી અનુવાદ અરવિંદ ઘોષે પોતે જે અનુવાદ કર્યો હતો એ યુવાનોને વંદે માતરમ ગાવાની જે પ્રેરણા આપી હતી માન્ય અધ્યક્ષે, ત્યારે હું તમને કહું ચોક્કસ કહીશ કે શુભ્ર યશોદના પુલકિત યામિની પ્રફુલ્લ સુમિત દ્રુમલય શોભિની સુહાસિની સમુદર ભાષિણી સુખદા વરદા માતરમ, અર્થાત શુભ્ર ચાંદનીની પ્રકાશિત રાત્રિઓમાં આનંદિત થતી ખીલેલા ફૂલો અને વૃક્ષોના પાનથી શોભિત, મધુર હાસ્યવાળી મીઠી વાણીવાળી સુખ આપનારીને વરદાન આપનારી માતા, હું તને વંદન કરું છું. માતા તને વંદન કરું છું. માન્ય અધ્યક્ષે માતૃભૂમિની સુંદરતા, માતૃભૂમિનું વર્ણન એ આ શબ્દો દેશભક્તિ, માતૃભૂમિ પ્રત્યેનો રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ જગાવવા માટે આખું વંદે માતરમ જ્યારે લખાયું હતું. માન્ય અધ્યક્ષે શાસ્ત્રે બહુ સાચી વાત કરી છે. 3 બાબતો જીવનમાં ક્યારેય ન ભૂલવી જોઈએ. એક, આપણી પોતાની માતા જે જનતાએ આપણને જન્મ આપ્યો છે. બીજું, ભારત માતા, માતૃભૂમિ ભારત માતા. અને ત્રીજું, માન્ય અધ્યક્ષે આપણી માતૃભાષા, આપણી રાષ્ટ્રભાષા જેનું આપણને સૌને ગૌરવ હોવું જોઈએ. માન્ય અધ્યક્ષે વિશ્વમાં ભારત એકમાત્ર દેશ છે જેને ભારત માતા કહીએ છીએ. વૈદિક કાળથી માન્ય અધ્યક્ષે ભારત માતાના લોકો માતૃત્વના સ્વરૂપમાં આ રાષ્ટ્રની જ્યારે પૂજા કરે છે ત્યારે આપણે એના બાળકો છીએ, આપણે એના સંતાનો છીએ. આ ભૂમિ જ એ બાળકનું જન્મ પછી તેનું પાલન પોષણ કરે છે. અને આજે આપણે ભારત માતાને એ માતૃભૂમિ કહી અને નમન કરીએ છીએ. જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી પહેલી વખત ચૂંટાઈ અને દિલ્હી ગયા ત્યારે લોકસભામાં જતા પહેલાં જ ત્યાં પોતાના માથામાં એ ચરણ વંદન કર્યા હતા. માન્ય અધ્યક્ષે આજે ભારતમાં કોઈ રાજકીય પક્ષનું નેતૃત્વ કરતા હોય એને પણ શીખવવું જોઈએ કે ભલે આજે ભારતની અંદર કોઈ પણ રાજકીય પક્ષમાં જે નેતૃત્વ કરે છે શૈલેષભાઈ, એમને શીખવું જોઈએ કે ભલે પોતાની માતા વિદેશી કુળની હોય, જે ધરતી પર પગ મૂકી છે એ માતૃભાષા આપણી છે, મા ભારતીય આપણી, તમે એની પર પગ મૂકીને ઊભા થાઓ છો. અહીંનું ખાનારા તમામ ભારતવાસીઓ સ્વીકારવું જોઈએ આ દેશ આપણા માટે, સૌને માટે એક માં છે. હું આ સમયે સૌને પ્રાર્થના કરું છું, માં પ્રત્યેના પ્રયત્નો જો કોઈ તિરસ્કાર, કોઈ ખોટો તર્ક કે જૂઠી બુદ્ધિમાં પણ હોય તો એ છોડી દેજો. વંદે માતરમ ગાનનો આ સ્વીકાર કરી તમે મુક્ત મને ગાજો. માં માટે બીજું કશું જ ના કહી શકો. માં નહીં પણ માની એક સ્તુતિ કરશો તો પણ તમે નગુણા નહીં કહેવાઓ. કોટી કોટી કંઠ કલકલ નિરાદે કરાલે, કોટી કોટી ભુજ ખર કરવાલે, અબલા કૈયાનો માં એ તો ભલે, બહુબલ ધારિણી નનામી તારિણી, રિપુલ હારિણી માતરમ વંદે માતરમ. માન્ય અધ્યક્ષ, અર્થાત કરોડો કંઠોમાંથી ગુંજરાવ કરતી કરોડો બાહુમતી તીક્ષ્ણ તલવાર ધરાવીને નિર્બળ લાગણી પણ અપાર બળ ધારણ કરનારી, દુશ્મના સમૂહને કરાવનારી તારણહારી માતા, હું તને નમન કરું છું, નમન કરું છું. માન્ય અધ્યક્ષે હમણાં શૈલેષભાઈ જે કહેતા હતા કે મુંબઈનો હુમલો ના થયો હોત, આ મુંબઈનો જે હુમલો થયો આ આતંકવાદીઓએ, અને એ વખતે કસાબને માફીના પ્રયાસ કોણે કર્યા હતા, અને એ વખતે કદાચ કોંગ્રેસનું રાજ હતું. આ ચોક્કસ તમારે ભૂલવું ના જોઈએ. માન્ય અધ્યક્ષજી આપણા યુવાનોમાં જોશ પૂરતી આપણા સરહદોને રક્ષકોના આશીર્વાદ પૂરા પાડે છે ત્યારે માન્ય અધ્યક્ષજી એટલું જ કહેવાયું છે, इस मिट्टी के से तिलक को करो ये धरती के बलिदान की है, इस मिट्टी से तिलक करो ये धरती बलिदान की है.
માન્ય અધ્યક્ષશ્રી, કોંગ્રેસ અને અન્ય વિપક્ષો દ્વારા 1923માં કાકીનાડામાં યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં પંડિત વિષ્ણુ દિગંબર પુલસ્કરને એ વંદે માતરમ ગાવા માટે જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તે સમયના કોંગ્રેસના પ્રમુખ મૌલાના મોહમ્મદ અલીએ ધાર્મિક આધાર પર વાંઢો ઉતારતા કહ્યું કે ઇસ્લામમાં સંગીત પર પ્રતિબંધ છે. જે વંદે માતરમ મહાત્મા ગાંધીએ 1905માં રાષ્ટ્રગીત તરીકે જોયું હતું તે દેશમાં અને વિદેશમાં એક ભારતીય માટે અપાર શક્તિનો સ્ત્રોત હતું. પછી છેલ્લી સદીમાં ગંભીર અન્યાય સહન કરવો પડ્યો. વંદે માતરમ સાથે આવો વિશ્વાસઘાત શેના માટે થયો? આવો અન્યાય શેના માટે કરવામાં આવ્યો? કઈ શક્તિઓ એ પ્રબળ હતી કે તેઓ પૂજ્ય બાપુની લાગણીઓ પર આવી હાવી થઈ ગઈ? આ કોંગ્રેસના મિત્રોને આજે પૂછવા માંગુ છું. આપણે વંદે માતરમના 150મી વર્ષની જ્યારે ઉજવણી કરી ત્યારે આ યુવા પેઢીને ઇતિહાસ સમજવો પડશે કે કોંગ્રેસ પાર્ટીએ વંદે માતરમનો વિરોધ કેટલો વિરોધ આજ દિન સુધી કર્યો છે. વંદે માતરમના વિરોધથી મુસ્લિમ લીગની રાજનીતિ તીવ્ર બની રહી અને ત્યારે મોહમ્મદ અલી ઝીણાએ 15 ઓક્ટોબર 1937ના રોજ લખનૌથી વંદે માતરમ વિરુદ્ધ નારા લગાવ્યા હતા. ઝીણાના વિરોધમાં માત્ર 5 દિવસ પછી 20 ઓક્ટોબર 1937ના રોજ નહેરુએ નેતાજી સુભાષચંદ્ર બોઝને એક પત્ર લખ્યો, જેમાં ઝીણાની લાગણી સાથે સહમતિ વ્યક્ત કરી હતી. જણાવ્યું હતું, માન્ય અધ્યક્ષશ્રી, આજના તમામ વિધાનસભાના સભ્યોને પણ કહેવા માંગુ છું, જ્યારે નીચે ઉતરો, પ્રજા વચ્ચે જાઓ ત્યારે ચોક્કસ કહેજો કે વંદે માતરમનો કેટલો વિરોધ નહેરુએ કર્યો. વંદે માતરમ આનંદ મથની પૃષ્ઠભૂમિ મુસ્લિમોને ચીડવી શકે છે. આ પત્ર રાઇટિંગમાં નહેરુજીએ લખ્યો હતો. નહેરુના એ શબ્દો ટાંકું તો, મેં વંદે માતરમ ગીત કી પૃષ્ઠભૂમિ વાંચી છે. મને લાગે છે કે આ પૃષ્ઠભૂમિ એ મુસ્લિમોને ઉશ્કેરી શકે છે. આ પછી કોંગ્રેસ તરફથી એક નિવેદન આવ્યું. 26 ઓક્ટોબર 1937ના દિવસે કોંગ્રેસ વર્કિંગ કમિટી વંદે માતરમના ઉપયોગની સમીક્ષા કરવા માટે તાત્કાલિક કલકત્તામાં મળશે. સમગ્ર રાષ્ટ્ર સપ્ત અને આઘાતમાં હતું કે દેશના વડાપ્રધાન નહેરુજી આ કેવો પત્ર લખી રહ્યા છે. દેશભરના ભક્તોએ સવારના સરઘસોનું આયોજન કરીને વંદે માતરમ ગાઈને આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. દુર્ભાગ્યવશ 26 ઓક્ટોબર 1937ના રોજ મુસ્લિમ લીગના નેતાને ખુશ કરવા માટે 1937 વંદે માતરમ સુવર્ણ જયંતિ પર જવાહરલાલ નહેરુએ આ બંને અંતરોમાં એ મર્યાદિત કરી દીધું. આ વંદે માતરમની મહિમાને રોકવાની શરૂઆત કરી હતી. આ જ કાળક્રમ એ તૃષ્ટિકરણની રાજનીતિ સુધી પહોંચ્યો છે, જેણે આ દેશના વિભાજનનો માર્ગ માન્ય અધ્યક્ષથી મોકળો કર્યો હતો. જો વંદે માતરમને એ મર્યાદિત કરવાનો નિર્ણય જો ન લેવાયો હોત તો દેશનું વિભાજન પણ ન થયું હોત. આવા અનેક પ્રસંગો એ કોંગ્રેસ પક્ષ દ્વારા અને નેતાઓ દ્વારા વંદે માતરમની અસહિષ્ણુતા એ સ્પષ્ટ ચિત્રો થાય છે. માન્ય અધ્યક્ષજી, 50 વર્ષ પછી પણ વંદે માતરમના 100 વર્ષ પૂરા થયા ત્યારે કોંગ્રેસને આવી સૂઝ ના પડી કે 100 વર્ષ પૂરા થયા છે કે લાવો એની સન્માનપૂર્વક કોઈક વાત હોય કે, કારણ કે માન્ય અધ્યક્ષજી એ વખતે દેશ પર કટોકટી થાપી દેવામાં આવી હતી. એમના જ વડાપ્રધાન દ્વારા લાખો વિપક્ષી કાર્યકર્તાને અને સમાજના સેવકોને માન્ય અધ્યક્ષજી જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. અખબારો પર તાળા મારી દેવામાં આવ્યા હતા. આકાશવાણી પણ ઘણા બધા કલાકારોનો અવાજ બંધ કરી દેવામાં આવ્યા હતા. વંદે માતરમના 100 વર્ષ જ્યારે થયું ત્યારે આખો દેશ જાણે એક બંદી શિબિર બની ગયો હોય. દુઃખની વાત એ છે કે એ કોંગ્રેસની નીતિઓ આજે પણ બદલાઈ નથી. 2017માં MIM ના નેતા અકબર ઓવૈસીએ શાળાઓમાં વિદ્યાર્થીઓના માટે વંદે માતરમ ગાવાનું ફરજિયાત બનાવતા આ પરિપત્રને રદ કરવાની માગણી કરી. તેલંગાણામાં કોંગ્રેસ સરકારે જણાવ્યું કે શાળાઓની અંદર વંદે માતરમ ગાવાનું ફરજિયાત બનાવવામાં આવશે નહીં. 2019માં મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારે સચિવાલયની અંદર આ વંદે માતરમ ગાવા પર પ્રતિબંધ મૂક્યો. જે કોંગ્રેસ પાર્ટીના અધિવેશનની શરૂઆતમાં ગુરુદેવ ટાગોરે વંદે માતરમ ગાઈ અને કરાવવામાં આવતા તે જ વંદે માતરમ પર જ્યારે એ લોકસભામાં ચર્ચા થઈ ત્યારે ગાંધી પરિવારના સભ્યો ત્યાંથી ગાયબ હતા. માન્ય અધ્યક્ષજી, કેટલાક મુસ્લિમ નેતાઓ કહે છે કે માતાની સ્તુતિ છે એટલે અમે આ ગાન નહીં કહીએ. અને આજે આ લોકોને મારે એટલો જવાબ આપવો છે કે શું તમને તમારી માતા માટે કોઈ લાગણી નથી? તમારી જીવનદાતી માટે તમને કોઈ ભાવના નથી? તમારું જેણે લાલન પાલન કર્યું તેના માટે તમારા મનમાં કોઈ પ્રેમ નથી?
જેણે તમને તમારી મા માટે લાગણી છે, આ ભૂમિ પણ અમારા સૌની છે, એણે આપણું લાલન પાલન કર્યું છે. માની સ્તુતિ વંદે માતરમ કેમ આપણે ના કરી માન્ય અધ્યક્ષજી? જગતનો ધર્મનો કોઈ ધર્મ પોતાના માની વંદના કરવામાં ના નથી પાડતો માન્ય અધ્યક્ષજી. અને માન્ય અધ્યક્ષજી હું કહીશ કે તુમી વિદ્યા તુમી ધર્મ તુમી હરિ તુમી મર્મ ત્વહી પ્રાણ શરીરે બાહુદે તુમી શામાં શક્તિ હૃદય તુમી માં ભક્તિ તુમાર પ્રતિમા ગડી મંદિરે મંદિરે વંદે માતરમ. અર્થાત તું જ જ્ઞાન છે, તું જ ધર્મ છે, તું જ હૃદય છે, તું જ આત્માનું મર્મ છે, શરીરમાં તું જ પ્રાણ છે, બાહુમાં તું જ શક્તિ છે, હૃદયમાં તું જ ભક્તિ છે. તારી જ પ્રતિમા દરેક મંદિરમાં બનેલી છે માન્ય અધ્યક્ષથી. માં ભારતીની સર્વવ્યાપક સર્વશક્તિને સર્વજ્ઞ છાપેલી છે. ત્યારે રવિન્દ્રનાથ ઠાકુરે તેમના લાગણીસર પ્રવચનમાં કહ્યું હતું કે વંદે માતરમ દરેક કંઠમાંથી ઉચ્ચારિત હોને દેશના ખૂણે ખૂણે તેનો પ્રતિઘોષ ઉઠો. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે 1950માં વંદે માતરમના રાષ્ટ્રગીતનો જ્યારે દરજ્જો આપ્યો, અને માન્ય અધ્યક્ષથી મારે કહેવું છે કે ખાદ્ય સંકટ દરમિયાન વંદે માતરમની ભાવના હતી કે ખેડૂતોના રાષ્ટ્રના અનાજમાં પણ એ ભંડાર ભરવા માટે પ્રેરિત હતા. જ્યારે ભારતની સ્વતંત્રતાને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ત્યારે વંદે માતરમનું જોમ હતું માન્ય અધ્યક્ષજી. જ્યારે કટોકટી લાદવામાં આવી ત્યારે વંદે માતરમની શક્તિ હતી આ રાષ્ટ્રને ઊભા કરવામાંની અને બહાર લાવવા માટે એક સક્ષમ શક્તિ હતી માન્ય અધ્યક્ષજી. જ્યારે પણ દેશ પર યુદ્ધ થયા અને ત્યારે આ વંદે માતરમની ભાવના જેણે સૈનિકોના સરહદો પર એ મક્કમ રાખવા માટેની એક પ્રેરક શક્તિ હતી માન્ય અધ્યક્ષજી. વંદે માતરમ એ આ રાષ્ટ્રની શક્તિ છે, એ ઉર્જાનો એક શક્તિશાળી પ્રવાહ છે અને દેશને લાગણી સાથે માન્ય અધ્યક્ષ જોડે છે. સાથે સાથે ચેતનાનો પ્રવાહ છે, અખંડ સંસ્કૃતિની પ્રવાહનું પ્રતિબિંબ છે અને પ્રગતિને માન્ય અધ્યક્ષથી આગળ ધરાવે છે. માન્ય અધ્યક્ષથી આ વંદે માતરમ એ એક જ શબ્દોમાં કેટલો ભાવ છે, તેની કેટલી ઉર્જા છે. સહજ ભાવે આપણે મા ભારતીનું વાત્સલ્ય અનુભવ કરાવે છે. માન્ય અધ્યક્ષજી આપણે મા ભારતીના સંતાનો તરીકે જે જવાબદારીનો બોધ કરાવે છે. જો કઠણાઈઓનો સમય ત્યારે વંદે માતરમનો ઘોષ 140 કરોડ ભારતીયોને એ એકતાની સંચાર ઉર્જાનો સંચાર કરાવે છે. માન્ય અધ્યક્ષજી ત્વહી દુર્ગા દશ પ્રાણ ધારિણી કમલા કમલ ધીરારિણી વાણી વિદ્યાદેહિની નનામી ત્વા નનામી કમલા અમલા તુમલા સુજલા સુફલા માતરમ વંદે માતરમ. અર્થાત તું જ દુર્ગા છે, 10 પ્રાણ શસ્ત્રો ધારણ કરનારી, તું જ કમળા લક્ષ્મી છે, કમળા પાંદડા પર વિહારનારી, તું જ વાણી સરસ્વતી છે, વિદ્યા આપનારી. હું તને નમન કરું છું, તને નમન કરું છું. પવિત્ર અતુલ્ય પાણીની ભરપૂર ફળદ્રુપ માતા છે વંદે માતરમ. અર્થાત માં સરસ્વતી, માં લક્ષ્મી, માં દુર્ગાના સ્વરૂપ ભારત માતા છે. સશસ્ત્ર સજ્જનોનું રક્ષણ કરે છે અને દુર્જનોનો નાશ કરે છે. જે દુર્જનોનો નાશ અત્યાર સુધી માન્ય અધ્યક્ષથી 140 કરોડ જનતા કરતી આવી છે. માન્ય અધ્યક્ષથી સ્વદેશી અને વંદે માતરમનો સીધો સંબંધ અત્યારે સમગ્ર દેશમાં એ સ્વદેશી અભિયાન ચાલી રહ્યું છે. સ્વદેશીથી વંદે માતરમનો સીધો સંબંધ છે. સ્વદેશી વસ્તુથી માતૃભૂમિના વિકાસ માટેનું સંસાધન ગુજરાતની આ પાવન ભૂમિ પર જ્યારે રચાયેલું છે. 1906માં માતૃભૂમિ અમદાવાદમાં ગુજરાતમાં અમદાવાદ ખાતે સ્વદેશી ચીજ વસ્તુઓ જ્યારે પ્રદર્શન યોજાયું ત્યારે આ ગુજરાતની ધરતી પર સૌ પ્રથમ વખત માન્ય અધ્યક્ષજી વંદે માતરમ ગવાયું હતું. અને જ્યારે આજે આત્મનિર્ભર ભારતનું જે વિઝન એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જેવું જોયું છે એ આપણે સૌ સાકાર થતું જોઈ રહ્યા છીએ. રાષ્ટ્રને મેક ઇન ઇન્ડિયાના સંકલ્પ સાથે જ્યારે આગળ વધી રહ્યું છે, જ્યારે આપણે 2047 સુધીમાં વિકસિત ભારતનું જે લક્ષ્યાંક દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આપ્યું છે એમાં સતત માન્ય અધ્યક્ષ આપણે સૌ આગળ વધી રહ્યા છીએ. આ બધા પ્રેરણાનું બળ છે એ વંદે માતરમ વંદે માતરમ. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારા એ પ્રથમ દેશ બને છે ત્યારે એ દરેક નાગરિક ગર્વથી બોલે છે વંદે માતરમ વંદે માતરમ. જ્યારે આપણે આપણી દીકરીને અંતરિક્ષમાં ટેકનોલોજી લઈ રમતગમત સુધીના ક્ષેત્રોમાં એ સફળતાના શિખર પર પહોંચે ત્યારે કહીએ છીએ ત્યારે ગૂંજતો ગંત્ર એક જ હોય છે વંદે માતરમ વંદે માતરમ. અને જે તમે હમણાં શૈલેષભાઈ આખા આતંકવાદીઓનું લિસ્ટ ગણાવતા હતા એ લિસ્ટની અંદર કહું કે જ્યારે દેશના જવા મર્દ સૈનિકો ઓપરેશન સિંદૂર કરતા હોય, આતંકવાદ નેસ્ત નાબૂદ કરતા હોય ત્યારે દેશની 140 કરોડ જનતા બોલે છે વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ.
સરદાર પટેલ તેમના દરેક પત્રની પાછળ લખતા હતા વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. આજ સરદાર સાહેબને તમે વડાપ્રધાન બનતા રોક્યા હતા અને આજે દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવ્યું છે. માન્ય અધ્યક્ષજી, અંતમાં એવું કહીશ કે જ્યારે અંગ્રેજોએ વંદે માતરમ પર અનેક પ્રતિબંધો લાદ્યા ત્યારે બંકિમ બાબુએ પત્રમાં લખ્યું હતું તમને કોઈ વાંધો નથી ને જો આખું સાહિત્ય નદીમાં વહાવી દો, કારણ કે વંદે માતરમ અનંત કાળ સુધી, આજે નહીં અનંત અનંત કાળ સુધી વંદે માતરમ સમગ્ર વિશ્વમાં ગુંજતું રહેવાનું છે. આ ગીત લોકોના હૃદયમાં સ્થાન પામ્યું છે. ભારતના પૂર્ણ નિર્માણનો મંત્ર બનશે એ માત્ર વંદે માતરમ. આજે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે બંકિમ બાબુના શબ્દો એ સત્ય સાબિત થઈ રહ્યા છે. માન્ય અધ્યક્ષજી, આજે દેશની સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ભાવનાને સ્વીકારી આગળ વધી રહ્યો ત્યારે આ વંદે માતરમનો ઉદ્ઘોષ એ ભારત માતાને વંદન છે. ભારત માતા કે જય, વંદે માતરમ આ રાષ્ટ્રના સ્વની અભિવ્યક્તિ છે. વિશ્વ ગુરુપદે ભારતીને વિશ્વ કલ્યાણને માર્ગદર્શન આપતી આ જોવાનું સ્વપ્ન સાકાર થવાનો એ જ્યારે સમય નજીક આવી રહ્યો છે ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીએ કરેલ સંકલ્પ, વિકસિત ભારતના સંકલ્પને આપણે સૌ માન્ય અધ્યક્ષજી સાકાર કરવાનો છે. અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ અમોને સી ખબર છે અમારે પંથથી સી આફત પડી છે, ખબર એક છે એટલી કે માતની હાકલ પડી છે. માન્ય અધ્યક્ષજી, અને માન્ય અધ્યક્ષ અંતમાં એવું કહીશ માન્ય મુખ્યમંત્રીજી સંકલ્પ લઈને આવ્યા છે, માન્ય હર્ષભાઈ પણ એમાં સૂર પુરાવે છે, એમાં પણ મારું સમર્થન આપું છું. અને અંતમાં ઋષિ તુલ્ય ભારત રત્ન શ્રદ્ધેય અટલજીના શબ્દો માન્ય અધ્યક્ષજી આજે યાદ આવે છે. भारत कोई भूमि का टुकड़ा नहीं है, जीता जागता राष्ट्र पुरुष है. ये वंदन की धरती है, अभिनंदन की धरती है, अर्पण की भूमि है, ये तर्पण की भूमि है. इसकी नदी नदी में हमारे लिए गंगा है, इसका कंकर कंकर हमारे लिए शंकर है. हम जिएंगे तो भारत के लिए, मरेंगे तो भारत के लिए, और मरने के बाद भी गंगा जल में बहती हुई हमारी अस्थियों को कान लगाकर सुनोगे, एक ही आवाज आएगी, भारत माता की जय, वंदे वंदे वंदे. માન્ય મુખ્યમંત્રી શ્રી વંદે માતરમનો જે સંકલ્પ છે એમાં મારા સાથી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ, શૈલેષભાઈ, ચૈતરભાઈ અને અમારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈએ પણ બધાએ પોતપોતાના વંદે માતરમ ઉપરના વિચારો રજૂ કર્યા છે. તો હું એવું કહું કે ભાઈ આ જે સંકલ્પ છે એ સર્વાનુમતે મંજૂર થાય એવી મારી સંકલ્પને મત ઉપર મૂકતા પહેલાં હું પણ મારી 2 મિનિટ સમય પણ છે અને હું વાત કરીશ. એક તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી, સન્માન્ય ઘોષનું જે સ્વપ્ન હતું અને જે રવિન્દ્રનાથ ટાગોરના મુખેથી એ ગવાયેલું મા ભારતીનું ગાન આ વિધાનસભા ગૃહમાં આટલા વર્ષો પછી પહેલી વખત ગવાયું. અને આ ગીત આપણી વિધાનસભાએ પ્રથમ વખત આઝાદીના આટલા વર્ષો પછી આપણે અહીંયા ગાયું. આજે આ વખતની વિધાનસભાનું સત્ર ચાલુ થયું ત્યારે શરૂઆત આપણે કરી, એટલે આપણે સૌ આ સભાગૃહના સભ્યશ્રીઓ એ બાબતે ગૌરવ અનુભવીએ છીએ. અને એ એટલા માટે શક્ય બન્યું કે 7મી નવેમ્બર 2025ના રોજ આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ 150મી વંદે માતરમની રચનાની જન્મજયંતિ નિમિત્તે આખા દેશમાં કાર્યક્રમ ઉજવ્યો. અને તે પછી તેમણે દરેક સરકારી કાર્યક્રમની શરૂઆત પહેલાં
રાષ્ટ્રગીત તરીકે વંદે માતરમને શરૂઆત કરીને તેનું સામૂહિક પૂર્ણ ગાયન થાય, એનું પૂર્ણ ફકરા સાથે ગાન થાય, તે પ્રમાણનો પરિપત્ર પણ ભારત સરકારે કર્યો. આ દેશભક્તિ દેશની અંદર જાગૃત કરવા માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એક ઐતિહાસિક કામ કર્યું. અને મારે આજે ઉલ્લેખ એટલા માટે કરવો પડે કે એક સમયે તેઓ આ વિધાનસભા ગૃહના સન્માન્ય નેતા હતા અને તેમણે આ દેશના જનજનની અંદર દેશભક્તિ જગાડવા માટેનું જે કામ કર્યું છે તે માટે હું તેમને હૃદયપૂર્વક આ વિધાનસભા ગૃહ વતી તેમનો આભાર માનીશ અને તેમને હૃદયથી અભિનંદન પણ આપીશ. વંદે માતરમનું રચના તો ત્યારે થઈ, આપણે ટાગોરજીએ જ્યારે ગાયું અને સાર્વજનિક થયું, પરંતુ સમય સમયે લંકા વિજય કરી અને જ્યારે આવવાનું હતું ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજીએ પણ કહ્યું હતું જનની જન્મભૂમિ છે સ્વર્ગાદતિ કરીષ્યમિ, ત્યારે પણ માતૃભૂમિ માટેનું વંદન કર્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજે પણ હિન્દવી સામ્રાજ્યની સ્થાપના કરી ત્યારે પણ એ જ મા ભારતીને મા ભવાની તરીકે તેમણે વર્ણન કર્યું હતું. અને આઝાદીના વખતે આંદોબાર નિકોબારની જેલની અંદર વીર સાવરકરજીએ લખેલા કાવ્યોની અંદર પણ એ જ મા ભારતીનું વર્ણન કર્યું છે. અને તેટલેથી જ નહીં, વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને જલિયાવાલા બાગની અંદર એ અંગ્રેજોની ગોળીઓ સામે પ્રાણોની આહુતિ આપતા આપતા પણ વંદે માતરમ એ ભારતવાસીઓ અને દરેક ક્રાંતિકારીઓ જેમણે પોતાનું પ્રાણોનું બલિદાન આપ્યું છે તે બધાનો ભાવ આ જ હતો. અને પૂજ્ય મહાત્મા ગાંધીજીનો સ્વદેશીનો જે ભાવ હતો તે પણ એ જ વંદે માતરમની વાત હતી. અને વંદે માતરમ એટલે એક પ્રાણ શક્તિ છે. દરેકે દરેક તમે જોશો તો પણ તમને તુમ હિ વિદ્યા, તુમ હિ ધર્મ, તુમ હિ રિદ્ધિ, તુમ હિ મર્મ, તુમ હિ પ્રાણા શરીરે, એટલે અમારા શરીરની અંદર રહેલો પ્રાણ પણ માં તું છે, તું અમારી ભારત માતા છે. અને એક એક વાક્યની અંદર જોશો, એક એક સ્લોગનની અંદર જોશો તો પણ એ જ ભારત માતા દેખાય છે આપણને. મારે એ સાથે સાથે એ પણ બાબત આજે કહેવી પડે કે શું કહી શકાય એમ. મેઘાણીની રચનાની અંદર પણ તમે જોશો રક્ત ટપકતી સો લાસો, સો જોડી સમરાંગણથી આવે, તો એમાં પણ એ જ વાત હતી. અને નર્મદની યા હોમ કરી પડોશ ફતેહ છે આગે, એમાં પણ એ જ પ્રાણ હતો, એ જ સ્વદેશીપણાનો પ્રાણ હતો, એ જ માતૃભૂમિનો પ્રાણ હતો. અને વંદે માતરમ કહીએ ત્યારે રાષ્ટ્રની જય ચેતનાનું ગાન વંદે માતરમ, રાષ્ટ્રભક્તિ પ્રેરણાનું ગાન વંદે માતરમ. અંદરથી વાત કરતાની સાથે વંદે માતરમ આ બોલીએ ત્યારે પણ કેવું થાય ને ક્યારેક તો ગીત ગાવાનું પણ મન થાય. બંસીના વહેતા સ્વરોનો પ્રાણ વંદે માતરમ, જલ્લરી ઝણકાર ઝણકે નાદ વંદે માતરમ, શંખનો સંઘોષ 14 વ્યાપ્ત વંદે માતરમ, રાષ્ટ્રભક્તિ પ્રેરણાનું ગાન વંદે માતરમ, વીરોના બલિદાનનો સિંહનાદ વંદે માતરમ, રાષ્ટ્રભક્તિ પ્રેરણાનું ગાન વંદે માતરમ, રાષ્ટ્રભક્તિ પ્રેરણાનું ગાન વંદે માતરમ. આ રાષ્ટ્રભક્તિનું ગાન અને તેના માટેનો સંકલ્પ લઈને આજે માનનીય મુખ્યમંત્રી શ્રી આજે આવ્યા છે, ત્યારે સમગ્ર ગ્રહ સાથે હું પણ હૃદયથી ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. અને હવે હું સંકલ્પને મત માટે મૂકીશ. પ્રશ્ન એ છે કે બધાએ તમામ સભ્યશ્રીઓએ પોતાની વાતનો સંમતિ આપી છે. હું તમામ સભ્યો, એ આપક્ષ હોય કે પ્રતિપક્ષ હોય, બધાએ વંદે માતરમની બાબતમાં બધાએ સંમતિ બતાવી છે કે નહીં, આ જે છે એ રાષ્ટ્રીય એકતા માટેનું અને દેશભક્તિ માટેનો જે સંકલ્પ છે. તો હું હવે સંકલ્પ મત માટે મૂકીશ. પ્રશ્ન એ છે કે જેઓ સંકલ્પની તરફેણમાં હોય તેઓ હા કહે, જેઓ વિરોધમાં હોય તેઓ ના કહે. વિના વિરોધે સર્વાનુમતે સહર્ષ આ સંકલ્પનો સ્વીકાર કરવામાં આવે છે. વિરામનો સમય થયો છે. ગ્રહ ફરી 15 કલાકે મળશે.